અહીં મધુસૂદન સરે થોડુંક જુદું સમજાવે છે. પ્રમાદ વસ્તુ વિવેક અસામર્થ્યમ સત્વ કાર્ય પ્રકાશ વિરોધી. તમો ગુણ જ્યારે આવે ત્યારે મનમાં પ્રમાદ હોય. પ્રમાદ એટલે ત્યારે આપણે વસ્તુનો વિવેક ન કરી શકીએ, સાચું શું ને ખોટું શું વગેરે. અરે ખરેખર તો ખોટાને સાચું માની લઈએ, સાચાને ખોટું કહીએ. અધર્મમ ધર્મમિત્યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિસ્સા પાર્થતામસી. અધર્મને ધર્મ માનવામાં આવે, ધર્મને અધર્મ માનવામાં આવે મન જ્યારે તમોગુણી હોય ત્યારે. તો આને પ્રમાદ એટલે આને મોહ કહેવામાં આવે. પ્રમાદ સત્વ કાર્ય પ્રકાશ વિરોધી. જો મનમાં સત્વ હોય તો તરત આપણે વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય, પણ એ નથી થતું તમોગુણ હોય ત્યારે. આળસ્યમ પ્રવૃત્તિ અસામર્થ્યમ. રજઃ કાર્ય આળસ એ રજોગુણની વિરોધી છે. પ્રમાદને એમણે સત્વગુણનો વિરોધી કહ્યો. ઉભય વિરોધી તમોગુણાવલંબના વૃત્તિ નિદ્રા. નિદ્રા હોય ત્યારે સત્વ અને રજસ બધાની વિરોધી છે. એ પ્રકારે એમણે અર્થ કર્યો. ટૂંકમાં નિદ્રા, આલસ્ય અને પ્રમાદ આ ત્રણ સાથે તમોગુણ બાંધે છે. આગળ કહે છે ભાષ્યમાં પુનઃ ગુણાનામ વ્યાપારઃ સંક્ષેપતઃ ઉચ્યતે. વળી આ અધ્યાયમાં ભગવાન વારંવાર પાછું સંક્ષેપમાં કહે, એક વિસ્તારથી કહે અને સંક્ષેપથી કહે. તો ગુણાનામ વ્યાપારઃ પુનઃ સંક્ષેપતઃ ઉચ્યતે. આ ત્રણેય ગુણ છે એમની શું પ્રવૃત્તિ છે ભાઈ સંક્ષેપમાં ભગવાન 9મા શ્લોકમાં કહે છે. સત્વમ સુખે સંજયતે રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. સત્વમ સુખે સંજયતી. આ સત્વ સુખની અંદર આસક્તિ ઉત્પન્ન કરે છે. રજઃ કર્મણિ ભારત. આ રજોગુણ જે કર્મમાં આસક્તિ ઉત્પન્ન કરે છે. જ્ઞાનમાં આવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. અને જ્ઞાનને આવૃત કરીને આ તમો ગુણ છે એ પ્રમાદમાં માણસને જોડે છે. તો સત્વ સુખમાં જોડે છે, રજસ કર્મમાં જોડે છે અને તમો ગુણ પ્રમાદમાં જોડે છે. કે છે ભાષ્યમાં સત્વમ સુખે સંજયતે રજઃ કર્મણિ હે ભારત સંજયતે ઇતિ વર્તતે. જ્ઞાનમ સત્વકૃતમ વિવેકમ આવૃત્ય આચ્છાદ્ય તો તમઃ સ્વેન આવરણાત્મના પ્રમાદે સંજયત્યુત. પ્રમાદો નામ પ્રાપ્ત કર્તવ્યતા અકર્ણમ. સત્વમ સુખે સંજયતી સંશ્લેષયતી. સંશ્લેષ લે એટલે ટૂંકમાં જોડે છે. દુઃખ કારણ અભિરુવે સુખે સંશ્લેષયતી. સત્વ શું કરે? દુઃખનું કારણ હોય, દુઃખના કારણે દબાવીને આ આત્માને એટલે જીવાત્માને સુખની અંદર જોડે. રજઃ કર્મણી. આ રજોગુણ રજો સુખ કારણ હોય કર્મણી સંજયતી. આ રજોગુણ શું કરે? માણસને કર્મમાં જોડે. અને જ્ઞાનમ આવૃત્ય. સત્વનું કાર્ય જે જ્ઞાન છે, વિવેક વિવેક એને આવૃત્ય એને આચ્છાદિત કરીને આ તમો ગુણ છે એ પ્રમાદમાં માણસને જોડે છે. એ કહ્યું એ જ ફરી કહેવામાં આવ્યું. પ્રમાદો નામ પ્રાપ્ત કર્તવ્ય કર્ણમ. ભાષ્યકાર વ્યાખ્યા આપે છે પ્રમાદ કોને કહેવાય? પ્રાપ્ત કર્તવ્ય. જે કરવાનું છે એ ન કરવું એનું નામ, એવું વ્યાખ્યા આપે છે. પ્રાપ્ત કર્તવ્ય અકર્ણમ પ્રમાદ. માત્ર અકર્ણમ પ્રમાદમાં નથી,
કે કર્ણમ પણ રહેલું છે ટૂંકમાં, પણ ચાલો. ચિકિત્સ કર્તવ્ય અકર્ણમ પ્રમાદ એવું જ કહે છે. ચાલો અકર્ણમ જ પ્રમાદ કહે છે. પછી આગળ કહે છે ઉક્તમ કાર્યમ કદા કુર્વન્તિ ગુણાઃ ઇત્યુચ્યતે રજઃ ઇતિ. એ કહેવામાં આવ્યું કે ભાઈ સત્વ સુખમાં જોડતો હોય કે રજોગુણ હોય એ કર્મમાં, તમોગુણ પ્રમાદમાં એ ક્યારે કરે છે. એટલે સત્વ રજસ તમે શું કરે છે કહે છે, હવે ક્યારે કરે છે એ કહે છે 10મા શ્લોકમાં. એટલે અહીં કહે છે પ્રમાદ કોણ પ્રાપ્ત જ્ઞાયમાનતા કસ્યાપી અજ્ઞાને સંજયતિ, પ્રાપ્ત કર્તવ્યતા કસ્યાપી અકરણે સંજયતિ. એટલે જ્ઞાન હોય, જ્ઞાનની જ્યાં જરૂર હોય ત્યાં જ્ઞાનમાં જોડે, અને કર્મની જરૂર હોય ત્યાં આગળ નિષ્કર્મ એટલે કે નિષ્ક્રિયતામાં જોડે. બરોબર. કે છે 10મો શ્લોક રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત રજસત્વં તમશ્ચૈવ તમસત્વં રજಸ್ತથા. રજસ તમશ્ચ અભિભૂય, આ રજોગુણ તમોગુણ અભિભૂય એને દબાવીને સત્વમ ભવતી. ટૂંકમાં કોઈ પણ એક ગુણ ત્યારે આપણા મનમાં પ્રાધાન્ય પામી શકે જ્યારે બીજા 2 ગુણને દબાવી દેવા હોય. એટલે રજોગુણ ને તમોગુણને દબાવીને સત્વગુણ મનમાં પ્રધાન બને. રજસ સત્વમ તમસ્સૈવ, આ સત્વને તમસ દબાવીને રજોગુણ પ્રધાન બને. તમસ સત્વમ રજસ તથા, આ સત્વને રજસ દબાવીને તમસ પ્રધાન બને. તો ત્યારે આવું થાય. આમ તો 3 ગુણ આપણા મનમાં રહેલા છે, પરંતુ કોઈ પણ એક ક્ષણ એક ગુણ આપણા મનમાં હોય, કોઈ પણ એક ક્ષણે એક ગુણ આપણા મનમાં હોય. એટલે કે મન ક્યાં સાત્વિક હોય કે રાજસ હોય કે તામસ હોય. મન સાત્વિક ક્યારે બને, પેલી આપણે રજોગુણી વૃત્તિ ને તમોગુણી વૃત્તિને દબાવીને સાત્વિક બને, સાત્વિક ને રજોગુણી વૃત્તિ બનાવીને તામસ બને, રાજસ તામસ દબાવીને, અને સાત્વિક તામસ દબાવીને રાજસ બને. બસ આટલું જ છે. કે છે ભાષ્યમાં રજસ્તમશ્ચ ઉભૌ અપી અભિભૂય સત્વં ભવતિ ઉદ્ભવતિ વર્ધતે યદા તદા લબ્ધાત્મકં સત્વં સ્વકાર્યં જ્ઞાન સુખાદિ આરભતે હે ભારત તથા રજોગુણઃ સત્વં તમશ્ચૈવ ઉભૌ અપી અભિભૂય વર્ધતે યદા તદા કર્મ તૃષ્ણાદિ સ્વકાર્યમારભતે તમ આખ્યો ગુણઃ સત્વં રજશ્ચ ઉભૌ અપી અભિભૂય તથૈવ વર્ધતે યદા તદા જ્ઞાન આવરણાદિ સ્વકાર્યમારભતે. રજસ તમશ્ચ ઉભૌ અભિભૂય, રજસ અને તમસ આ બંનેને અભિભૂય, અભિભૂય એટલે કે એમને પ્રભાવિત કરવા, એમને પરાજિત કરવા, એમને દબાવી દેવા. સત્વમ ભવતી, ત્યારે સત્વ બને છે, ત્યારે સત્વનો ઉદ્ભવ થાય છે, સત્વમાં વૃદ્ધિ થાય છે. અને ત્યારે શું થાય છે? સત્વમ સ્વકાર્યમ જ્ઞાન સુખાદે આરભતે. જ્યારે મનમાં સત્વ હોય ત્યારે જ્ઞાન હોય અને સુખ હોય. એટલે સત્વગુણ પોતાનું કાર્ય જ્ઞાન અને સુખ ત્યારે ઉત્પન્ન કરી શકે જ્યારે રજસ તમસ બંનેને અભિભૂત કરી દે, અર્થાત દબાવી દે, અને જ્ઞાન અને સુખ પોતાનું જે કાર્ય છે એ કાર્ય
ને અભિવ્યક્ત કરે. તેવી રીતે આ સત્વ અને તમસ બંનેને અભિભૂત કરીને દબાવીને રજોગુણ જ્યારે વૃદ્ધિ પામે ત્યારે તૃષ્ણા વગેરે જે પોતાનું કાર્ય છે એ તૃષ્ણા વગેરેને પ્રવર્તિત કરે. તેમ જે તમસ નામનો જે ગુણ છે એ રજસ સત્વ બંનેને દબાવીને પોતાનું કાર્ય જ્ઞાનનું વિવેક બુદ્ધિનું આવરણ કરવું, આચ્છાદિત કરવું, પ્રમાદ કરવો, આ બધું તમસ પોતાનું કાર્ય ઉત્પન્ન કરી શકે. એનો અર્થ એવો હતો કે એક સમયે એક જ ગુણ પોતાનું કાર્ય કરતો હોય છે, બીજા બે ગુણને દબાવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. छठा श्लोक थी. तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसंगेन बध्नाति ज्ञानसंगेन चानघ. रजोरागात्मकं विद्धि तृष्णासंगसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसंगेन देहिनम्. तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां. प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत. सत्वं सुखे संजयति रजः कर्मणि भारत. ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत. रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत. रजस्सत्वं तमश्चैव तमस्सत्वं रजस्तथा. સત્વમ સુખે સંજયતી. આ સત્વગુણ મન જ્યારે સાત્વિક હોય એટલે સત્વગુણનો ધર્મ છે કે સુખમાં આસક્ત કરે. રજઃ કર્મણિ ભારત. રજોગુણનો ધર્મ છે કે કર્મમાં આસક્ત કરે એટલે કર્મ સાથે જોડે. આમ સત્વ આપણને સુખ સાથે જોડે, રજસ આપણને
કર્મ સાથે જોડે. જ્ઞાનમ આવૃત્ય તમઃ, જ્યારે તમોગુણ આપણું વિવેક જ્ઞાન છે, વિવેક જ્ઞાનને આચ્છાદિત કરીને, વિવેક જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદે સંજયતી ઉત. તો વિવેક જ્ઞાન જ્યારે ઢંકાઈ જાય ત્યારે અવિવેક ઉત્પન્ન થાય. અવિવેકને કારણે મનુષ્ય જે વસ્તુ જે નથી તેના દર્શન કરે. અવિવેક એટલે ભ્રમ. જ્યાં સર્પ નથી ત્યાં સર્પના દર્શન કરવાનું નામ છે ભ્રમ, નામ અવિવેક. અંતે જીવનમાં જે વસ્તુ ઉપયોગી નથી એનો ઉપયોગી માનવી અને જીવનમાં જે ઉપયોગી છે એનો ઉપયોગ ન જોવો, આ મોટો ભ્રમ છે. આનું નામ છે પ્રમાદ. આમ અગત્યની ન હોય વસ્તુ એને ખૂબ અગત્ય ના આપવું. નાની નાની વસ્તુઓ હોય કે જે અલ્પ હોય એ મહત્વની બની જાય. મહત્વની વસ્તુઓને કોઈ મહત્વ મળે નહીં. આનું નામ છે પ્રમાદ. અને આ મનુષ્ય આવી રીતે પ્રમાદમાં કોઈ કામ વગરની બધી પ્રવૃત્તિની અંદર પોતાનું જીવન વેઠી નાખતો હોય છે, એટલે પ્રમાદ. આ તમોગુણ છે, તમોગુણની અભિવ્યક્તિ. અને 10મા શ્લોકમાં કહ્યું રજસ તમસ અભિભૂય સત્વમ વિવૃદ્ધમ ભવતી. તો રજસ અને તમસ આ બંને ગુણને ઉપરવટ થઈને, બંને ગુણને દબાવીને સત્વગુણ પ્રધાન બને છે. અને ત્યારે પછી આપણા મનમાં પ્રસન્નતા ઉત્પન્ન કરે છે, આપણા મનમાં જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. સમજવું કે આ મન સાત્વિક છે સમજાવશે આગળ. એવું ત્યારે બને જ્યારે રજસ અને તમસ આ બંનેને દબાવી દેવામાં આવ્યા હોય, અભિભૂત કરવામાં આવ્યા હોય, હરાવી દેવામાં આવ્યા હોય, દબાવી દેવામાં આવ્યા હોય. રજસ શું કરે? સત્વમ તમશ્ચૈવ અવિભૂય ભવતી. સત્વ અને તમસ બંનેને દબાવીને રજોગુણ આગળ આવી જાય અને ત્યારે પોતાનું કાર્ય તૃષ્ણા વગેરે એનો આરંભ કરે. અને તમસ શું કરે? સત્વમ રજસ તથા. આ તમોગુણ સત્વગુણ ને રજોગુણ બંને દબાવીને આગળ આવે ત્યારે પોતાનું કાર્ય તો કે અવિવેક પ્રમાદ આ બધું ઉત્પન્ન કરે. આ રીતે આ ગુણો કાર્ય કરતા હોય છે. સામાન્ય રીતે એનો અર્થ એવો થયો કે કોઈ પણ એક સમયે આપણા મનમાં એક ગુણનું પ્રાધાન્ય હોય અને બીજા બે ગુણ છે એ દબાઈ જાય, ગુણ બની જાય. હવે આપણે ખબર કેમ પડે કે મારા મનમાં સાત્વિકતા છે કે રાજસ રજોગુણ છે કે તમોગુણ છે? તો કહે છે અહીંયા આગળ કયું પાનું છે આપણે? 11મા શ્લોક. અચ્છા, 356 પાનું, બરાબર. 356 પાનું પ્રારંભ થઈ ગયો. યદા યો ગુણઃ ઉદ્ભૂતો ભવતિ તદા તસ્ય કિમ લિંગમ ઇતિ ઉચ્યતે. યદા યો ગુણ ઉદ્ભૂતો ભવતિ, જ્યારે જે ગુણ આપણા મનમાં વ્યક્તિત્વમાં ઉદ્ભૂત થાય, પ્રબળ થાય, તદા તસ્ય કિમ લિંગમ, ત્યારે ગુણનું શું ચિહ્ન છે? અર્થાત આપણા મનમાં કયો ગુણ છે, કયા ગુણનો ઉદ્ભવ થયો છે, બે ગુણને દબાવીને કયો ગુણ આપણો ઉદ્ભવ થયો છે એ આપણે સમજ કેમ પડે? એના ચિહ્ન પરથી. હવે પછીના 3 શ્લોકમાં ભગવાન આ 3 ગુણના ચિહ્નો આપે છે. એ પરથી આપણે પારખી શકીએ કે કયા પ્રકારની આપણી માનસિક સ્થિતિ છે. સામાન્ય રીતે આ રીતે 3 ગુણનું વર્ણન કરવાનો હેતુ એક જ કે જે રજસ અને તમસ છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ અને સત્વ છે એ સત્વને આપણે કેળવવું જોઈએ. બસ આ એનો હેતુ છે. તો 11મા શ્લોકમાં કહે છે સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યુત. સર્વદ્વારેષુ અસ્મિન દેહે, આ દેહમાં બધા જ દ્વારમાં પ્રકાશ ઉપજાયતે, આ દેહમાં રહેલા બધા જ દ્વારમાં, આ દ્વાર એટલે ઇન્દ્રિયો, એ જ્ઞાનેન્દ્રિય બી દ્વાર, જે દ્વારા આપણું મન જગતના વિશ્વમાં જાય, જે દ્વારા વિશ્વનું જ્ઞાન આપણો પ્રવેશ કરે એ દ્વાર છે ઇન્દ્રિયો. તો અસ્મિન દેહે સર્વદ્વારેષુ, આ દેહની અંદર દરેક સર્વદ્વારની અંદર
એટલે પાંચેય જ્ઞાનેન્દ્રિયોમાં પ્રકાશ ઉપજાયતે, પ્રકાશ ઉત્પન્ન થાય. એટલે જ્ઞાનમાં પ્રકાશ ઉત્પન્ન થાય. જ્ઞાનમ એ જ્ઞાનને જ પ્રકાશ કહેવામાં આવ્યો. જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તથા સત્વમ વિવૃદ્ધમ ઇતિ વિદ્યાત, ત્યારે જાણવું જોઈએ કે સત્વગુણનો ની વૃદ્ધિ થઈ. સત્વગુણ પ્રબળ બન્યો જ્યારે આપણી સર્વ જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનરૂપી પ્રકાશ ઉત્પન્ન થાય. ટૂંકમાં જ્ઞાન એ સત્વગુણનું ચિહ્ન છે. સમજાવે છે. સર્વદ્વારેષુ આત્મનઃ ઉપલબ્ધિ દ્વારાણી શ્રોત્રાદીની સર્વાણી કરણાની તેષુ સર્વદ્વારેષુ અંતઃકરણસ્ય બુદ્ધેઃ વૃત્તિઃ પ્રકાશઃ દેહેસ્મિન ઉપજાયતે તદેવ જ્ઞાનમ યદા એવં પ્રકાશઃ જ્ઞાનાખ્યઃ ઉપજાયતે તદા જ્ઞાનપ્રકાશેન લિંગેન વિદ્યાદ વિવૃદ્ધમ ઉદ્ભૂતમ સત્વમ ઇતિ ઉત અપી. સરદ્વારેષુ આત્મન ઉપલબ્ધિ દ્વારાણી, દ્વાર એટલે કે દરવાજો. આત્મન આત્માને ઉપલબ્ધિ એટલે જ્ઞાન, આત્માને જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના જે દ્વાર છે. શ્રોત્રાદિની સર્વાણી કરણાની, આ શ્રોત્ર એટલે કે આપણે શ્રોત્રેન્દ્રથી માંડીને જે બધી જ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વાર છે, જે દ્વારા આત્મા જગતના વિષયોનો સંપર્ક સાધી શકે. એ ન હોય તો આત્માને જગતના વિષયોનો સંપર્ક ના સાધી શકે. આત્મા અસંગ છે ને, અસંગ હોવાને કારણે સ્વયં કશા સાથે સંગ થઈ ના શકે. આત્માએ કશા સાથે સંગ કરવા માટે કોઈક ને કોઈ વાહનની જરૂર પડે. એટલે ભગવાન વાહન પર જ આવે, હંમેશા એમને ના આવે. આત્માદેવને પણ એક મનરૂપી વાહન જોઈએ. એટલે આત્મા મનરૂપી વાહનો પ્રતિબિંબિત થાય. એ મનરૂપી વાહન પર સવાર થઈને ઇન્દ્રિયરૂપી દ્વારથી બહાર આવે અને જગતના વિષયોનો સંપર્ક કરે. આ પ્રકારની પ્રક્રિયા છે. એટલે ઇન્દ્રિયને દ્વાર કહેવામાં આવે. આત્મન ઉપલબ્ધિ દ્વારાણી, આત્મા માટે જ્ઞાન પ્રાપ્ત, જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના જે દ્વાર છે, એટલે કે શ્રોત્રાદિની સર્વાણી કરણાની, શ્રોત્રેન્દ્રિયથી માંડીને બધી જ જ્ઞાનેન્દ્રિયો. તેષુ સર્વદ્વારેષુ, આ દરેક સર્વ જ્ઞાનેન્દ્રિયોમાં પ્રકાશ ઉપજાયતે. પ્રકાશ કોને કહેવાય? અંતઃકરણસ્ય બુદ્ધે વૃત્તિ પ્રકાશ. એટલે જ્ઞાન વૃત્તિનો ઉદ્ભવ થાય. આમ ઘટ તો ઘડાનો જ્યારે સંપર્ક થાય ત્યારે મારામાં જ્યારે ઘટ જ્ઞાન એ ઉત્પન્ન થાય. હું જોતો હોઉં પણ જ્ઞાન ઉત્પન્ન થયું બની શકે. પણ જ્યારે મારી ઇન્દ્રિયોનો વિષયો સાથે સંપર્ક થાય અને ત્યારે એ વિષયોને અનુરૂપ જ્ઞાન વૃત્તિ જ્યારે મારામાં ઉદ્ભવ થાય ત્યારે એ વૃત્તિને પ્રકાશ કહે છે. એટલા જ માટે પ્રકાશ કહે છે કારણ કે પોતાના વિષયને પ્રકાશિત કરે છે. જેમ કે ઘડો હોય તો મનમાં એક ઘટાકાર વૃત્તિ જન્મે, એ ઘટાકાર વૃત્તિ આ ઘડાને પ્રકાશિત કરે, એટલે આપણે ઘડાનું જ્ઞાન થાય. એટલે વૃત્તિનો પ્રકાશ કહેવાય ને. જે અન્ય વસ્તુને પ્રકાશિત કરનાર પ્રકાશ, જે અજ્ઞાનનું આવરણ દૂર કરનાર પ્રકાશ. તો સામાન્ય રીતે જગતના વિષયનું જ્ઞાન મને છે નહીં, કારણ કે તે અજ્ઞાનનું આવરણ છે. તો હવે તો જ્યારે આત્મ ચૈતન્ય બુદ્ધિ વાહન પર સવાર થઈને ઇન્દ્રિય દ્વારા વિષયનો સંપર્ક કરે ત્યારે એ વિષયનું જે જ્ઞાનનું આવરણ દૂર થાય અને આપણા મનમાં પ્રકાશ થાય, જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય. આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ પ્રકારે જે જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય. અંતઃકરણસ્ય બુદ્ધેઃ વૃત્તિ પ્રકાશ દેહેસ્મિન ઉપજાયતે. ઘણી વાર થાય કે સ્વામી મને કંઈ સમજ પડતી જ નથી, મને કંઈ ખબર દેખાતું જ નથી, ખબર જ નથી પડતું લાગે આપણે. ઘણી વાર બધું હોય પણ આપણા મનમાં કશું અંદર જાય જ નહીં. જાય તો પણ કોઈ એને સંસ્કાર નહીં લાગે નહીં, એટલે થાય જ ઘરે થતો જ આપણને.
એટલે વસ્તુ આમ જાય, સાંભળીએ ખરા, શબ્દો પડે, પણ એનું કઈ અર્થનું સ્ફુરણ જ ના થાય. વસ્તુ જોવું ખરો પણ ખબર છે ને આપણે મેળ થતો જ આપણને જોઈએ ખરા, તો કોઈ પ્રકારે આપણો જે અંગ્રેજીમાં રજિસ્ટર થતો નથી, અર્થાત એની નોંધ લેવાતી જ નથી, કોઈ પ્રકારની નોંધ ઉત્પન્ન ના થાય. એટલે ઘણી વાર એવું થતું હોય કે આપણે ઇન્દ્રિયો સંપર્ક થાય તો પણ આપણા મનમાં પ્રકાશ ન ઉત્પન્ન થયો બને. તો વસ્તુ જેવી છે તે પ્રકારની સમજ જ્યારે જાગૃત થાય, જ્ઞાન જ્યારે જાગૃત થાય, પ્રત્યય જેને કહેવાય, સંસ્કૃતમાં એને કહેવાય પ્રત્યય. એ પ્રકારનો નિશ્ચય જન્મે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ વૃક્ષ છે, આ વસ્તુ જેવી છે. તો યથાર્થ નિશ્ચય જ્યારે મારા જન્મે ત્યારે એને આપણે જ્ઞાનનો પ્રકાશ કહીએ. પ્રકાશ હંમેશા આવા પ્રકારનો પ્રકાશ એવો નહીં, આ પ્રકાશ શબ્દ એટલામાં વાપરવામાં આવે કે આ જે આપણો ભૌતિક પ્રકાશ છે એ પણ બીજા બધા વિષયોનું જે આવરણ છે અંધકારનું, એને દૂર કરીને વિષયોને આપણા માટે એનું જ્ઞાન થઈ શકે, ઉપલબ્ધ કરે. તેવી રીતે આ મનની વૃત્તિ પણ વિષયરૂપી જે વિષયની આગળ જે જ્ઞાનનું આવરણ છે દૂર કરીને વિષયને પ્રકાશિત કરે છે, માટે જ્ઞાન વૃત્તિને પણ પ્રકાશ કહેવામાં આવે. દેહેસ્મિન ઉપજાયતે, જ્યારે આ દેહમાં ઉત્પન્ન થાય તદેવ જ્ઞાન, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે આપણે પારખ્ય વસ્તુ ઘડો છે, આ વસ્ત્ર છે, સામાન્ય વસ્તુઓ કરી. આમ તો ઘણી વસ્તુ આમ આપણે રસ્તા પસાર થઈને ઘણું જોતા હોય, આપણે કશી નોંધ નથી લેવાતી હોતી, ઘણું થાય આપણે ધ્યાનમાં આવતું હોતું નથી. લોકો પસાર થાય દેખાતા નથી હોતા, દેખાય તો પણ આમ કશું ખબર અંદર કંઈ થતું નથી. ટૂંકમાં ઘણી વાર આવતો ઘણી વાર બેભાન અવસ્થામાં હોઈએ છીએ અથવા બેધ્યાન અવસ્થામાં હોઈએ, એવું થતું હોય. અને એટલા માટે આપણા મનમાં પેલી વૃત્તિ થતી નથી હોતી. વસ્તુની નોંધ લેવા દે, સ્વામી ખરા છો તમે, તો તમે હું સમય પસાર થયો હરિઓમ પણ ના ગયો. ઘણી વાર કહે લોકો હાથે ઊંચો ના કર્યો, અમે પણ ના કર્યું, તમારા સ્વામી તો ખરા અભિમાની થઈ ગયા છે, એવું પણ કહે લોકો. પેલા ગાડીમાં જતા હતા, હાથ ઊંચો કર્યો, મારે તો આમ જોયું પણ કશું કર્યું નહીં, અભિમાની થઈ ગયા છે એવું લાગે લોકો. થયું શું હોય, આ બધાની કે નોંધ જ ના લેવાય. ટૂંકમાં જ્ઞાનનો પ્રકાશ ન પડ્યો હોય એનો થયો થયો. પ્રત્યય જન્મ્યો નથી, બધો પ્રત્યય જન્મો જોઈએ કે ઓહો આ કોણ છે, બધો પ્રત્યય જન્મે કે કોણ છે, શું છે, આપણો કેવો સમય, બધી વસ્તુ જયારે મનમાં આવી જાય ત્યારે તો જ આપણાથી વ્યવસ્થિત જે એનો પ્રતિભાવ છે દર્શાવતો નથી. માણસ જેવું છતાં હું ઓળખું નહીં એવું બની શકે, ઓળખું તો પણ એનું કંઈ મનની અંદર બરાબર ગોઠવાય જ નહીં. અને એટલા માટે જે આપણો પ્રતિભાવ જન્મવો જોઈએ જન્મતો નથી. નહીં તો આપણા હૃદયમાં એક જે કંઈ વૃત્તિ જન્મવી જોઈએ, લાગણી જન્મવી તરત જન્મે. કોઈ વ્યક્તિ ઓળખીતી હોય કે આપણે કયો પરિચય છે, કેવી જાત, બધું આપણે તરત એ વસ્તુ આપણા મનની અંદર એને અનુરૂપ એક લાગણી જન્માવે, પ્રતિભાવ જન્માવે. જ્યારે ન જન્મે, એ જન્મે એ સમજવું કે આપણું મન સાવધાન છે, જાગ્રત છે. મન જ્યારે જાગ્રત હોય, સાત્વિક મન એટલે જાગ્રત મન, આટલું જ. એવું સાત્વિક મન, જાગ્રત મન જોઈએ કોઈ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો જોઈએ એવો તો પ્રશ્ન જ નથી, પરંતુ આ જગતના વિષયોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મન જાગૃત જોઈએ. એટલે આ શબ્દો સંભળાતા હોય એ શબ્દો સંભળાય ખરા, પણ શબ્દો પોતાના અર્થનું સ્ફુરણ કરે મનમાં. અર્થનું સ્ફુરણ થયા પછી મારા મનમાં એની સમજ પડે અને મારા મનમાં એ પ્રકારનો યોગ્ય નિશ્ચય જન્મે, આ બધું થાય ત્યારે એમ કહેવાય કે આ શબ્દોએ પોતાનું કાર્ય કર્યું. તસ્યૈતે કથિતા ह्यर्थाः પ્રકાશન્તે મહાત્મનઃ. એવું જે મહાત્મા છે એના હૃદય મનની અંદર આ શાસ્ત્રના શબ્દો પોતાનો અર્થ પ્રકાશિત કરે. શબ્દો ક્યારે પોતાનો અર્થ પ્રકાશિત કરે? જ્યારે મનની યોગ્ય સ્થિતિ હોય ત્યારે એ સ્થિતિને સાત્વિક મન કહેવામાં આવે છે. જ્ઞાનનો પ્રકાશ. ખાલી આમ ઝાડ જોયું એટલે સાત્વિક છે એવું નથી, રોજ જોયા એ તો થાય એમ પણ ટૂંકમાં એવું નહીં, પરંતુ એ વસ્તુની યોગ્ય જાગૃતિ હોય એ વિષય, એ પ્રત્યે જાગૃતિ હોય, બસ એટલું જ અગત્યનું છે. આમ જાગ્રત મન, અને તેથી જે વસ્તુના સંપર્કમાં આવે એ વસ્તુની નોંધ લેવાય અને એને કારણે જે પ્રકારનો પ્રત્યય કે નિશ્ચય જન્મવો જોઈએ એ નિશ્ચય જન્મે. કે આ ખરાબ છે, આ સારું છે, આ યોગ્ય છે, અયોગ્ય છે. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્ય કાર્ય ભયા ભય બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ. પોતાની સમક્ષ કાર્ય આવે તો તરત મનમાં આ પ્રકારની જાગૃતિ, આ પ્રવૃત્તિ કરવી જોઈએ, નિવૃત્તિ ન કરવું જોઈએ. કાર્યમ આ કરવા યોગ્ય છે, અકાર્યમ આ કરવા યોગ્ય નથી. બંધન આ બંધન કરનારું છે, અમુક્ત કરનારું છે.
આ રીતે કરે તો બંધન કરે, આ રીતે કરે તો મુક્ત કરે. આ બધું તરત આની આવી નોંધ લેવાય. બુદ્ધિમાં આ પ્રકારનો પ્રત્યય જન્મે. એટલે જ્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં હોઈએ કે તો આપણા મનમાં આ પ્રકાર યોગ્ય પ્રતિભાવ જન્મે તો આપણે યોગ્ય પ્રકારનો પ્રતિભાવ દર્શાવી શકીએ. અનપેક્ષ શુચિ દક્ષ. એટલે જ્ઞાની ભક્ત માટે કહેવામાં આવ્યું દક્ષ, કુશળ છે. અર્થાત એ જાગ્રત હોવાને કારણે દરેક. અને બીજું, મન જ્યારે સાત્વિક હોય ત્યારે કોઈ પ્રકારનો અધ્યારોપ ન કરતો હોય. વસ્તુ જેવી છે તેવી જ જોતું હોય, કોઈ અધ્યારોપ ના હોય. એટલે કોઈ રાગ દ્વેષ વગર જ્ઞાન થયું ક્યારે કહેવાય? જ્યારે જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય ન હોય, વિપર્યય ના હોય, અસ્પષ્ટતા ના હોય, કોઈ પ્રકારની એમાં અંગ્રેજીમાં કે સબ્જેક્ટિવિટી ના હોય અથવા અધ્યારોપ ના હોય, તો જ એને જ્ઞાન કહેવાય. અને તો ત્યારે વસ્તુ જેવી છે તેવા આપણે યથાર્થ દર્શન કરી શકીએ. એટલે ઘડો એટલે ઘડો, ભાઈ સારો છે ખરાબ છે એ બધા પ્રકારના અધ્યારોપમાંથી મન મુક્ત હોય. જ્યારે રજોગુણ હોય ત્યારે મન અધ્યારોપ કરે અને કોઈક રીતે મારો છે, તારો છે, સારો છે, ખરાબ છે એવી જાતના નિર્ણયો લે. અને તો પણ મન સાત્વિક હતો, આ ઘડો છે કે આ માટી છે કે છેવટે અસ્થિ ભાતિ પ્રિય છે. યથાર્થ જ્ઞાન કયું? છેવટે યથાર્થ જ્ઞાન કયું થયું કહેવાય? અસ્થિ ભાતિ પ્રિય. આ નામ રૂપ દ્વારા વ્યક્ત થયું છે. વાસુદેવ સર્વમ એ સત્વની અંતિમ કક્ષા છે. પણ વ્યવહારની અંદર પણ આપણું મન જ્યારે સાત્વિક હોય ત્યારે મન જાગ્રત હોય. જાગ્રત હોય ત્યારે એ વસ્તુના બધા પાસાને એક સાથે જોઈ શકે અને એનો યોગ્ય નિર્ણય લઈ શકે અને યોગ્ય પ્રકારનો પ્રતિભાવ દર્શાવી શકે. આપણે જોઈએ છીએ ઘણી વાર આપણું મન ખોટા નિર્ણયો લેતું હોય કે પછી એવા ખોટા કે અવ્યવસ્થિત પ્રતિભાવ જન્મતા હોય જેને કારણે પાછળથી આપણે પસ્તાવવું પડે. પાછળથી આપણું મન જ્યારે શાંત થાય ત્યારે મનમાં પસ્તાવો થાય કે અરે આ ખોટું કર્યું. એનો અર્થ થયો કે એ વખત આપણું મન મારું મન ઠેકાણે નહોતું, અર્થાત જાગ્રત ન હતું, સાવધાન ન હતું. આ મન જ્યારે સાત્વિક હોય ત્યારે મન જાગ્રત હોય, સાવધાન હોય, અલર્ટ એન્ડ વિજિલન્ટ. અલર્ટ અને વિજિલન્ટ. અલર્ટ જાગ્રત, વિજિલન્ટ સાવધાન. જાગ્રત અને સાવધાન આ પ્રકારનું મન હોય ને સાત્વિક મન કહેવામાં આવે છે. તો આ પ્રકારના મનમાં જ્ઞાન જન્મે. એટલે કહ્યું તદેવ જ્ઞાનમ. એટલે ત્યારે આપણને વસ્તુનું યથાર્થ પ્રત્યય મનમાં જન્મે એને જ્ઞાન કહેવામાં આવે છે. બુદ્ધિ પરિણામ વિશેષ વિષયાકાર સ્વવિષય આવરણ વિરોધી દીપવત. જેમ દીવો પેલા ઘડાનો અંધકાર દૂર કરીને ઘડાને પ્રકાશિત કરે તેમ આ જ્ઞાન વૃત્તિ પણ આવરણને દૂર કરીને પોતાના વિષયને પ્રકાશિત કરે છે. માટે પ્રકાશ કહેવામાં આવ્યો. તો જાણવું કે આપણા મનમાં સત્વનો ઉદય થયો. કે છે આગળ ભાષ્યમાં યદા એવં પ્રકાશ જ્ઞાનાખ્ય ઉપજાયતે તદા જ્ઞાન પ્રકાશેન લિંગેન વિદ્યાદ વિવૃદ્ધમ ઉદ્ભૂતમ સત્વમ. થઈ ગયું એથી ઉતાપી ઊંચાઈ ગયો. બરાબર છે. યદા એવમ પ્રકાશ જ્ઞાનાખ્ય ઉપજાયતે. જ્યારે આ રીતે જ્ઞાન કહેવાય, જ્ઞાન જેનું નામ છે, જે જ્ઞાન વડે જ્ઞાન નામથી ઓળખાય છે, તો પ્રકાશ જ્યારે આપણા મનમાં જન્મે તથા ત્યારે જ્ઞાન પ્રકાશેન લિંગેન. આ જ્ઞાન રૂપી પ્રકાશના વડે પ્રકાશ રૂપી ચિહ્નથી વિદ્યા જાણવું જોઈએ. વિવૃદ્ધમ ઉદ્ભૂતમ સત્વમ ઇતિ. કે આ સત્વ જન્મ્યું એવું જાણવું જોઈએ. તો કે આ સત્વનું લિંગ ભગવાને કહ્યું. ટૂંકમાં જ્યારે મન આપણું સાત્વિક હોય ત્યારે મન જાગ્રત હોય, બધી વસ્તુ માટે જાગે, જીવન માટે જાગ્રત હોય ત્યારે પ્રમાદ ન હોય. જાગ્રત હોય એટલે જે વસ્તુ જે કરવાની હોય, જેમ કરવાની એમ થતી હોય, પ્રમાદ ના હોય, આળસ પણ ના હોય, નિદ્રા પણ ના હોય, તૃષ્ણા પણ ના હોય. રજોગુણ ને તમોગુણના જે બધા લક્ષણો છે કોઈ ના હોય. તૃષ્ણા ના હોય, ભોગ બુદ્ધિ ના હોય, અધ્યારોપ ના હોય,
આળસ ના હોય, પ્રમાદ ના હોય, નિદ્રા ના હોય, મન કેવું પ્રસન્ન હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય, જાગ્રત હોય, સાવધાન હોય. એટલે જેમ જ્ઞાન માટે કહ્યું તેમ સુખ પણ કહી શકાય. સુખાદ લિંગેન અભિજાનીયાદ ઇત્યર્થ હૈ. અભિ સત્વમ ઉતનો થાય અભિ અને વળી શું તો કે મનમાં જયારે સુખ પ્રસન્નતા જન્મે ત્યાર પણ સમજવું કે મન સાત્વિક છે. તો જ્ઞાન ને પ્રસન્નતા એક જ વસ્તુ છે. વસ્તુનું યથાર્થ જ્ઞાન જન્મે ત્યારે પ્રસન્નતા જન્મે એવું માની લઈએ આપણે, બંને સાથે છે ને. તો વસ્તુનો જેને આનંદ થાય, આપણને જોઈને આનંદ થાય. ક્યારે આનંદ થાય? એના પર કોઈ પ્રકારનો અધ્યારોપ ન હોય ત્યારે. આ તો માણસ જોઈને આનંદ કેમ થતો નથી? તરત પાછળ બધું યાદ આવે, અનેક વસ્તુ યાદ આવે ને પછી આપણું મનમાં જાત જાતના ગૂંચવાડો ઉત્પન્ન થાય. દરેક વસ્તુ જોઈને યાદ આવે. આમ તો સ્વામી દયાનંદજી મહારાજ કે સામે આપણે ગયા હોય એવી કે દરિયા કિનારો હોય, સમુદ્રનો કિનારો હોય, રેતી હોય ને ચાંદની વગેરે હોય, બહુ સુંદર વાતાવરણ છે, આનંદ આવે. તો પણ તે દુઃખ થાય, કારણ કે 6 મહિના પહેલા આ જ જગ્યાને ઝઘડો થયો હતો એની કોઈની સાથે અને છોડીને જતો રહ્યા. બસ જ્યાં એટલે ચંદ્રમાન જોયે પેલું યાદ આવે એનું બધું ટૂંકમાં. એટલે એવું છે એવો નિયમ નથી કે ચંદ્ર બધાને આનંદ જ આપે, એવું નથી. રામચંદ્રજી નહોતો આપતો ને. એ કહે લક્ષ્મણને કે અત્યારે ચંદ્રમા તો મને બાળે છે, કે સીતાજીનું જયારે અપહરણ થયું, વિયોગ થઈ ગયો ત્યારે તો આ ચંદ્રમા પણ મને બાળે છે, એવું થઈ જાય. એટલે મન સાત્વિક હોય તો એ વસ્તુ આનંદ આપે. ચંદ્રમા એ તો આનંદ આપે જ્યારે આપણું મન જાગ્રત હોય, સાવધાન હોય, સાત્વિક હોય ત્યારે. નહીં તો નહીં. મન ક્યાં ગૂંચવાયેલું હોય, કોઈ પ્રકારનો વિષાદ હોય, કોઈ ચિંતા હોય, કોઈ પ્રકાર છે કે મનમાં આવું બધું હોય, અને તો આ બધા વાતાવરણમાં પણ આપણે પ્રસન્નતા પ્રાપ્ત કરી શકતા નથી. એવું બને કે વાતાવરણના પ્રભાવને કારણે આપણા મનમાંથી એ બધું વાદળ હટી જાય અને આપણે આનંદ પ્રાપ્ત કરીએ. વાતાવરણની મહત્તા છે. બાકી મોટે ભાગે ત્યાં જઈએ તોય પણ આપણે ગુજરાત ચાલ્યા જ કરતા હોય છે. બદ્રીનાથમાં જઈને પણ આપણો વિચાર એ આવે કે ભાઈ જાય છે ક્યારે જમવાનું મળશે, ઠંડી ગરમ પાણી ક્યારે મળશે, શું થશે. સાત્વિક મન એટલે આ તો મન આપણું પ્રસન્ન હોય, વસ્તુ પણ આનંદ આપે, બધી વસ્તુ આનંદ આપે. પછી જ્ઞાન માત્ર આનંદ આપે, ઘડો છે ઓહો બસ આનંદ આપે. સમજવું કે એ મન સાત્વિક છે. ઘડાને જોઈએ કે બસ જેને પણ જોઈએ વિનો ભાવ કે માણસે જોઈને આવો મનમાં આવું કેમ થાય, તું આવો દ્વેષ કેમ કરે છે? આ ગઈકાલે માણસ મળ્યો આજ નથી, આ તો નવો માણસ છે. દરરોજ એની વ્યક્તિ બસ ના આવે, દરરોજ નવી નવી વ્યક્તિ આવતી હોય છે ને. ગઈકાલે મળી એ જ અત્યારે આજે જેવું શા માટે? ભાઈ જે વસ્તુ હોય એમને નવું જ છે, નૂતન છે, નિત્ય નૂતન છે. એ રીતે બધાને આપણે આવકારીએ કેમ નહીં? તો સાત્વિક મન એ રીતે આવકારે. સાત્વિક મન દરેક વસ્તુને નિત્ય નૂતન હોય એ રીતે આવકારે. રજોગુણી મન હોય એ ભૂતકાળના કારણે અનેક પ્રકારના બધા અધ્યારોપો કરીને પછી આવકારે. તમોગુણી મન તો એના મનો તો કશું જાય જ નહીં, એટલે આવકારે કશું નહીં. એટલે પણ આ રીતે ભગવાન લિંગ આપે છે મનની અવસ્થાઓ. જીવન વિશે પણ વિવેક જન્મે, અંગ્રેજીમાં કહે ડિસર્નમેન્ટ. આપણા જીવનની અંદર વિવેક જન્મે, પરખ જન્મે, સૂઝ જન્મે. આમ દરેક વસ્તુની મને સૂઝ જન્મે. કઈ કશું સૂઝતું નથી, ઘણું થાય ને આપણને કઈ સૂઝતું નથી. તું કામ આગળ સૂઝે નહીં કશું, શું કરવું, આમ મૂકવું તેમ મૂકવું, ક્યાં કરવું ખબર જ ના પડે. તો ઘણી વાર આમાં માટા ફેરા કર્યા આપણે કઈ થાય નહીં, આપણે ઘણું સૂઝતું નથી. મન છે ને સાત્વિક, આ ખબર પડે આપણને કે સાત્વિક મન ક્યારે છે ને ક્યારે નથી. આ તો બધા આપણે આવી જાતના શબ્દ પ્રયોગો સાંભળીએ ત્યારે ખબર પડે કે સૂઝતું નથી. એનો અર્થ કે એવું નથી કે આંખોથી દેખાતું નથી, આ દેખાય છે. આંખો દેખો, મનમાં દેખાતું કે આ શું છે, આમ જોયા કરે 2 મિનિટ સુધી, પણ રજીસ્ટર ના થાય અંદર. આંખોથી દેખાય તો પ્રકાશ ઉત્પન્ન થયો નથી. આંખો આપણને કહે કે આ વસ્તુ શું છે, અને છતાં આપણા મનમાં પ્રકાશ જન્મતો નથી કે આ શું છે. સમય ટ્યુબલાઇટ થઈ પછી ટ્યુબલાઇટ થાય છે ને કે હા બસ અંદર પ્રકાશ, ટ્યુબલાઇટ થઈ ગયો. આ તો આપણે બોસ્ટન મળે ને તે છે ફલાણું બધું. પછી આમ વ્યવસ્થિત થઈ જાય પછી આપણા મનમાં પછી આપણો પ્રતિભાવ જુદા પ્રકારનો હોય, નહીંતર આપણે ગૂંચવાયેલા હોઈએ. ટૂંકમાં સાત્વિક મન તો સર્વદ્વારે શું, કોઈ પણ વિષયમાં શબ્દ સ્પર્શ રૂપ, આ માણસ જીવનનો આનંદ માણી શકે ને. દરેક વસ્તુનો સુખનું સાધન બની જાય. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સર્વદ્વારે શું, જ્યારે પ્રકાશ એટલે આવી રીતે જાગૃતિ હોય, સાવધાની હોય, દરેક વસ્તુ જેવી છે તેવી નોંધ લેવાતી હોય, વસ્તુ એવી છે તો આનંદ લેવાતો હોય. પછી જીવનમાં જોઈ જઈશું
એટલે આનંદ લેવા માટે વસ્તુને બદલવીને મારી મચડી એને કરતા આપણા મનને સાત્વિક બનાવી તો વસ્તુ જેવી છે. આપણે તો શું કરીએ, મનને એવું રાખીને પછી એને મચડીએ, દરેક આમથી આમ કરીએ. એવું કરવાને બદલે મનને સાત્વિક બનાવીએ. એટલા માટે આવો ઉપદેશ છે કેવી દરેક વસ્તુ જ્ઞાનનું અને સુખનું સાધન બને. નહીં તો પેલા બાયોલોજીસ્ટ, પેલા બધા જીવ શાસ્ત્રીઓ, બધા કયા શાસ્ત્રીઓ જાત જાતના જીવ જંતુઓ સામે જો આખી જિંદગી ગાળે છે. વિચાર કરો, કોણ એમાં માખી પર આખી મોટી થીસીસ લાગે, પુસ્તક લખે. હવે એ વસ્તુ કોને આનંદ આપી શકે? માખી વસ્તુ કે પછી પેલું શું કહેવાય, વંદો એ કોને આનંદ આપી શકે? આપણે જોઈને આપણે કેવું થાય, વંદાને જોઈને કેવું થાય કાઢો. એ વંદો જોઈને તરત પહેલા આપણા એક પ્રત્યાઘાત જમે, રિએક્શન જમે. કાઢો, વંદો બિચારો પ્રાણી છે, એ પણ એક જીવ છે, એને પણ આમ છે, એવું કશું મનમાં આવે છે નહીં, તરત જ ફેંકો પકડીને. હું નથી કહેતો કે ના કાઢો, હા તો ઉંદર જોઈએ તરત મનમાં કેવું થાય છે? એટલે પ્રકાશ ઉત્પન્ન થતો નથી. ઉંદર જોયો તો ઉંદર તો દેખાય, પણ જોયું બીજું ઘણું દેખાય જ બીજું બધું. ખાલી એક જ ના દેખાય, વંદાની જોડે બીજું ઘણું દેખાય આપણને. કેવું ગંદુ છે, કેવું આમ છે, કેવું ફલાણું, એ બધું જાત જાતનું પણ જોડે દેખાય. તેથી વસ્તુ જેવી છે તેવી નથી દેખાતી તે વખતે આપણને. માણસ પણ જોઈએ ત્યારે શું કેવો છે, શું છે, કોણ જો કેવો છે. એટલે માણસ નથી દેખાતો, માત્ર આ બધું જાત જાતનું બીજું પણ દેખાય, રંગ જાત જાતના. એટલે સમજવાનું કે આપણામાં વસ્તુ જેવી છે તેવા જ યથાર્થ દર્શન થાય, બસ એવું જ થાય. આપણું મન અધ્યારોપ ના કરે, આપણો વ્યક્તિગત રાગ દ્વેષ ન આવે વચમાં, અને તો વસ્તુ જેવી છે તેવી જોઈ શકીએ. વંદો છે, બસ આટલું જ છે, બીજું કઈ નથી. ભાગો, આમ કરો, તેમ કરો, આમ જે થઈ ગયું. અંદર જે છે જે કંઈ હોય તે. નહીં તો એટલા માટે લોકોએ જિંદગીભર સુધી ઉંદરનું નિરીક્ષણ કરેલું છે. જાત જાતની એની બધી વિલક્ષણતાઓ, લાક્ષણિકતાઓ શોધીને કેટલો આનંદ એની અંદરની કઈ જાતની બધી વ્યવસ્થાઓ છે, કયા કયા તંત્રો છે, એનું પાચન તંત્ર કેવું, ફળાણું, આમાં કોને આનંદ આવે? ઉંદરની અંદર કયા પ્રકારનું શ્વસન તંત્ર છે એની કોણ ચિંતા કરે? આની અંદર લોકો વર્ષોના વર્ષો ગાળીને અનેક પ્રકારની શોધખોળ કરીને આનંદ માણતા હોય છે. એ માટે મન કેવું હોય? સાત્વિક મન હોવું જોઈએ. ઉંદર કોઈ પ્રકારનો પ્રતિભાવ જન્માવતો નથી. કોઈ રાગ દ્વેષ વગર જ્યારે એની તરફ નજર કરવામાં આવે છે તો ઈશ્વરનું એક સર્જન છે. અને કેવું કરે છે, આમ લોકોને આમ આશ્ચર્ય થાય કે હા શું દોડે છે. દરેકમાં ભગવાને કઈ વિભૂતિ મૂકેલી છે ને, તો એવી વિભૂતિના ક્યારે દર્શન થાય આપણને? આપણું મન જ્યારે કોઈ પ્રકારના પ્રત્યાઘાતથી, અધ્યારોપથી રહિત હોય ત્યારે ભગવાનની વિભૂતિ બધે દેખાય આપણને. માખીમાં પણ દેખાય. તો માખી આવે એટલે હટાવો, આમ કરો, બરાબર છે. હવે પ્રત્યાઘાત બહુ સ્પષ્ટ છે. માખી એટલે આમ, મચ્છર એટલે પેલું, ઉંદર એટલે પેલો, ફલાણું તો કે પેલું. પરંતુ આથી આગળ વધીએ જરાક તો પછી જો આપણે જોઈએ કે જીવનમાં આનંદ માણવાનું ભગવાને બધું પૂરતું બનાવેલું છે. ત્યાં તો આપણે માટે આ ન્યુસન્સ છે બધા, એમ કહી શકાય. જો ને આ બધા કેવા ત્રાસ આપે છે એવું કહી શકાય. અથવા ભગવાને આ બધું બનાવ્યું છે એને આનંદ માણવા માટે. સાત્વિક મન હોય તો કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે? રજોગુણી મન તો કેવા પ્રકારનો પ્રતિભાવ જન્મે? તમોગુણી મન તો ફટાક કરતો, આમ જેવું જોયું ને આમ તરત જ તમો પણ. પેલા છોકરાઓ આવે છે મુઠ્ઠી તૈયાર જ, જરાક આમ જે હાલતું ચાલતું છે ફાટ ફાટ ફાટ. તમોગુણ હટાવો, રજોગુણ, સત્વગુણ. તો આવી રીતે સત્વ, રજસ, તમસ. તો આવી જાતનું મન ધીમે ધીમે ઈશ્વરના જ્ઞાન માટે સત્વગુણનો છેવટનો હેતુ એ છે બધું જ્ઞાન ભગવાનનું જ્ઞાન છે ને. છેવટે જ્ઞાન એટલે જ્ઞાન જ છે. ભલે આપણે એને કંઈ ભૌતિક જ્ઞાન ને ફલાણું જ્ઞાન ને આધ્યાત્મિક જ્ઞાનમાં ખરેખર તો જ્ઞાન એટલે જ્ઞાન એટલા માટે છે કે આપણું મન જો વ્યવસ્થિત હોય દરેકમાં ઈશ્વરની વિભૂતિના દર્શન તો થાય જ ને. વૈજ્ઞાનિકો પછી બધા તારાઓના દર્શન કરતા હોય, ઉલ્કાપાતના દર્શન કરતા હોય, જાત જાતનું કરતા હોય. માણસો ઉલ્કાપાતના દર્શન કરવા 5000 માઇલ દૂર જઈને કેટલા એના મોટા મોટા બધા દૂરબીનો લઈ લઈને ક્યાં જતા હોય છે શો જોવા માટે. આપણે નાટક જોવા જઈએ, આ લોકો પેલું ત્યાંનું નાટક જોવા મળે જાય, ખેલ જોવા મળે જાય.
બીજું દુનિયામાં એવું નથી કે માત્ર ગીતાનું અધ્યયન કરનાર લોકો જ માત્ર જ્ઞાનનો ઉપાસક છે, એવું નથી. હજારો લાખો લોકો જ્ઞાનનો ઉપાસકો છે. કદાચ એ લોકો ઈશ્વરનું સીધી સીધી ઉપાસના ના કરતા હોય, પણ મોટો પ્રશ્ન એ છે કે ટકવું કેવી રીતે. ક્યાંક આવેનો કોઈ મારો પગ ખેંચી જશે અને ક્યાંક મને ઉથલાવી પાડશે. દુનિયામાં બધા આવું છે. હિન્દુસ્તાનમાં એવું નથી, દુનિયાભરમાં આવું છે. સ્પર્ધાને કારણે માણસો ટકી ના શકે, એટલા માટે જાત જાતના પછી કાવા દાવા કરવા પડે. એટલે હવે કમનસીબે માણસના કમનસીબે આ કળિયુગની અંદર કાવા દવા સિવાય જીવન જીવાતું નથી. અને માણસ ઈચ્છે તો પણ બિચારો સાધના કરી શકતો નથી. કારણ કે એ તો વૈજ્ઞાનિક હોય તો પણ અમુક સમયમાં અમુક પ્રકારની વસ્તુ જો બહાર ના પાડે તો ફેંકાઈ જાય. પબ્લિશ ઓર પેરિશ. ક્યાં તો તમે બહાર પ્રકાશિત કરો કે પછી તમારો કાઢી નાખવામાં આવે, પેરિશ, મરો. આવું બધું હોવાને કારણે કોઈ પણ જગ્યાએ હવે બહુ ઓછી જગ્યાએ ખરેખર સાત્વિકતા રહી હોય. નથી એવું નથી, બધી જગ્યાએ પણ અમુક પ્રકારના આવું એક દબાણ તંત્ર હોય જ છે કે જો 1.5 વર્ષમાં ન ગ્રાન્ટ મળી હોય, ગ્રાન્ટ મળી એટલે તમને આટલા રૂપિયા મળ્યા કે આટલા ડોલર મળ્યા, એનું તો પરિણામ ન બતાવો, પછી તમારી નોકરી બીજે વર્ષે દર વર્ષે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ વધારે હોતો નથી. આપણને એમ કે વૈજ્ઞાનિકો શું કરતા શું નહીં, બધા લોકોને તો દરેકને નો ઉપયોગ કરનારા બીજા લોકો હોય જ હંમેશા. ટૂંકમાં આ દુનિયા એવી રીતે ચાલતી હોય છે. ક્યાંય શાંતિ નથી, કોઈ જગ્યાએ શાંતિ નથી. હશે સમૃદ્ધિ ઘણી છે, પણ શાંતિ એ જુદી વસ્તુ છે. ચાલો એ વાત જુદી છે, પણ ટૂંકમાં એટલે આપણું મન સાત્વિકનામાં આપણો વાંક નથી એમ કહેવા માંગુ છું. આ દુનિયા જેવી છે, ટૂંકમાં આપણે સુખે જીવવા દેવી નથી. એટલા માટે કે જાત જાતના દબાણો ઊભા કરતી હોય છે અને આપણે એમની રમતમાં આવી જઈએ છીએ. આપણે પણ એમની રમત રમવા માંગીએ ત્યારે ને, એવું ખરું. આપણે પણ એમના જેવા જ થવું હોય, એમના જેવું જ જોઈતું હોય, એમના જેવું જ કરવું હોય તો પછી એમની રમત રમવી જ પડે અને તો પછી એમના નિયમોનું પાલન કરવું પડે. અને તો પછી એવું ના જોઈએ તો વાંધો નથી, ચાલે. આજ મને આટલો જ પગાર મળવો જોઈએ, મને આવી જ નોકરી જોઈએ, મારું આવું જ ગાડી જોઈએ, મારું આવું જ મકાન જોઈએ ને એવી જાતના આવો આગ્રહ બહુ હોય છે. આપણે હિન્દુસ્તાનમાં નહીં, આ બધી બીજી જગ્યાએ પરદેશોમાં. એને કારણે પછી તો બધા લોકો અંદર ઘસડાય. એને કહેવાય અંગ્રેજીમાં રેટ રેસ. રેટ રેસ, ઉંદરનો રેસ. સ્વામી દયાનંદ મહારાજ કે રેટ રેસમાં જીત્યા પછી પણ એ રેટ જ રહેતો નથી. ટૂંકમાં રેટ રેસમાં જીતી ગયો પણ રહે શું? રેટ જ રહે. એટલે એવું નથી કે ભાઈ આપણે આ બધું છોડીને જતા રહીએ, એવું નથી કહેવાનું ભાવાર્થમાંથી. આ બધું ત્યાગ હંમેશા માનસિક સ્તરે જ હોય છે. એવું નથી કે આપણે સ્વામી આપણે છોડી દઉં છું, બધું છોડી દેવાથી કે નથી થતું, પણ મનમાં છોડી દેવાની વસ્તુ છે. આ કરતાં કરતાં પણ શું છોડવું અને શું પકડવું, શું રાખી મૂકવું. એટલે આપણે છોડી તો ના શકીએ, આપણું કર્તવ્ય ના છોડી શકીએ, ઈચ્છે તો પણ ના છોડી શકે. હિન્દુસ્તાનમાં તો ક્યાં જઈએ સ્વામીજી, કામ તો કરવું જ પડે, ફરજ બજાવવી જ પડે, એ જુદી વાત છે. અને છતાં પણ આપણે એમની રમત રમવી કે નહીં એ આપણે નક્કી કરવાનું કે ભાઈ હવે તો યશ અને કીર્તિ ને આ બધી વસ્તુઓ માટે હું મહત્વ છે મારા માટે, હવે તો પછી એમની રીતે રમત રમો. એ ન હોય તો એ વસ્તુ દબાણ કઈ લાવે છે? આ આપણા ખરે રજોગુણ, આગળ કહે છે લોભ, આ બધી વસ્તુ દબાણ લાવનારી છે. એવું નથી કે આપણે જીવન જીવીએ એટલે આપણે દબાણ હોય જ, એવું નથી. પણ આપણી પોતાની વૃત્તિ હોય ને, લોભ વૃત્તિ અને બધી વસ્તુ એ દબાણ લાવનારી છે. તો એની આગળ વાત કરે છે ભગવાન, રજોગુણની વાત કરે. રજસઃ ઉદ્ભૂતસ્ય ઇદમ ચિહ્નમ. રજસઃ ઉદ્ભૂતસ્ય, રજોગુણ જ્યારે ઉદ્ભૂત થાય અર્થાત જ્યારે વૃદ્ધિમાન થાય ત્યારે એનું શું ચિહ્ન હોય? ભગવાન 12મા શ્લોકમાં એ સમજાવે છે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામશમસ્પૃહા
રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. લોભ તો રજસી વિવૃદ્ધે ભરતર્ષભ, રજસી વિવૃદ્ધે એતાનિ જાયન્તે. હે ભરતર્ષભ, હે અર્જુન, રજસી વિવૃદ્ધે રજોગુણ જ્યારે વૃદ્ધિમાન થાય ત્યારે એતાનિ જાયન્તે આ બધા પ્રકારની વૃત્તિઓ મનમાં જન્મે છે. કેવી વૃત્તિઓ જન્મે છે? એટલે મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મે છે પરથી નક્કી કરી શકીએ કે મન કેવું છે. લોભ જન્મે, પ્રવૃત્તિ, બસ અજંપો કામ કે કરવું, કર્મણામ આરંભ, એક પછી એક નવા બસ કામનો આરંભ કર્યા જ કરવો. અશમ અજંપો, સ્પૃહા, અનેક પ્રકારની ઈચ્છા કે તૃષ્ણા, આ બધી વસ્તુઓ રજોગુણ જ્યારે વૃદ્ધિ પામે ત્યારે આ પ્રકારની વૃત્તિઓ મનમાં જન્મે છે. સમજાવે છે શંકરાચાર્ય મહારાજ. લોભ પરદ્રવ્યાદિત્સા પ્રવૃત્તિ પ્રવર્તનમ સામાન્ય ચેષ્ટા આરંભ ઉદ્યમ. શું થયું? એ તો બરાબર છે, પણ કસ્ય કર્મણામ અશમઃ અનુપશમઃ હર્ષરાગાદિ પ્રવૃત્તિ સ્પૃહા સર્વસામાન્ય વસ્તુ વિષયા તૃષ્ણા રજસી ગુણે વિવૃદ્ધે એતાનિ લિંગાનિ જાયન્તે. હે ભરતર્ષભ, રજસી ગુણે વિવૃદ્ધે, આ રજોગુણ જે છે એ જ્યારે વૃદ્ધિમાન થાય ત્યારે એતાન લિંગાની જાયન્તે, આ બધા ચિહ્નો આપણા મનમાં જન્મે છે. કયા ચિહ્નો? લોભ. લોભ કોને કહેવાય? પરદ્રવ્ય આદિત્સા, આદાતમ ઈચ્છા આદિત્સા, બીજાના દ્રવ્યને લઈ લેવાની ઈચ્છાનું નામ લોભ. महति धनागमे जायमाने भी अनुक्षणम वर्धमान तदभिलाष लोभ. लोभની વ્યાખ્યા કરે છે મધુસૂદનજી મહારાજ. महति धनागमे जायमाने भी, ખૂબ બધું ધન આવે ત્યારે પણ महति धनागमे जायमाने भी अनुक्षणम वर्धमान तदभिलाष. ઘણું ધન આવે તો પણ પ્રત્યેક ક્ષણે એ ધન વધે એ પ્રકારનો જ અભિલાષ નામ છે લોભ. સુવિષય પ્રાપ્તિ અનિવર્તિ ઈચ્છા વિષય આવત. આમ સામાન્ય એવો છે કે આપણે ઈચ્છા પૂરી થાય ત્યારે ઈચ્છાની નિવૃત્તિ થાય, પણ ઈચ્છા પૂરી થાય તો પણ ઈચ્છાની નિવૃત્તિ ન થાય, ઈચ્છા રહે, એનું નામ છે લોભ. મારે લાખ રૂપિયા જોઈતા હતા, ઈચ્છા પૂરી થઈ અને છતાં ઈચ્છા ગઈ નહીં પેલા રૂપિયાની. महति धनागमे जायमाने भी, મારી ઈચ્છા પૂરી થઈ ધનની છતાં પણ વધુ ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા, એટલે ઈચ્છા પૂરી થયા છતાં પણ ઈચ્છાની નિવૃત્તિ ન થાય એ પ્રકારની વૃત્તિને લોભ કહે છે. એ જ સ્વકીય ધનાદિ બાહુલ્યેપી પરદ્રવ્યાદિષુ લુબ્ધતા, પોતાની પાસે ખૂબ બધું ધન હોય છતાં પણ બીજાના ધન માટેનો લોભ કે લાલચ. મા ગૃદઃ કસ્ય સ્વિધનમ, કોઈના પણ ધનની લાલચ ના કરીશ. તો લોભ, લાલચ, બીજાની પાસે જોઈએ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. પરદ્રવ્યાદ ઈચ્છા, એવું કેમ કહ્યું ખબર ના પડે. બીજાના દ્રવ્યને દ્રવ્યને જ મેળવવાની ઈચ્છા, બીજાને શું? પરદ્રવ્યાદ, અત્યારે જે ધન બીજા પાસે છે ને એ મેળવવાની ઈચ્છા, પેલા પાસે સત્તા એ મેળવવાની ઈચ્છા, પેલા પાસે ફલાણું એ મેળવવાની ઈચ્છા, પેલા પાસે આવે એ મેળવવાની ઈચ્છા. એવું પણ ખરું. ટૂંકમાં આ બધી વસ્તુઓ જ હંમેશા સ્પર્ધાને જન્મ આપે છે. દુનિયાની અંદર જો આ દુનિયામાં માણસોનો લાભ લેવાતો હોય, ખરેખર જો માણસોનો લાભ લેવાતો હોય તો આ લોભને કારણે દરેક વ્યક્તિનો લાભ લેવાતો હોય છે. કોણ લે છે? દુનિયા લાભ લે, કુશળ લોકો લાભ લે. કોણ લાભ લે? લોભી મનુષ્યનો. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. બસ વાત સાચી છે. ધુતારા તો બરાબર છે, બુદ્ધિમાન લોકો ભૂખે ના મળે. અને ધુતારા આપણે કહેવા તો કહીએ આપણે મૂર્ખ છીએ, આપણે લોભી છીએ એટલે બીજાને આપણે ધુતારા કહીએ છીએ. ખરેખર લોભી માણસને લાભ લેવાય, એનું શોષણ થાય. ભલા બુદ્ધિમાન લોકો
લાખો શું કરોડો રૂપિયાની આવક ધરાવનારા, એટલે આવક લોકો જે ધરાવતા કરોડો ડોલરની આવક ધરાવનારા લોકો, પરંતુ આ લોભને કારણે વધારે ધન જોઈએ, વધારે સત્તા જોઈએ, વધારે પ્રતિષ્ઠા જોઈએ, એ જાણે છે કે આને જોઈએ છે, મારે લાલચ આપે એટલે પેલો વધારે કામ કરે. લાલચ આપે, કેરેટ બિફોર ધી બુલ, બિફોર ધ ઓક્સ. પેલો બળદ હોય ને તો બળદ જાય સીધો કેમ ચાલી જાય છે, એની આગળ પેલું શું લટકાવ્યું હોય, ગાજર લટકાવ્યું, બસ બળદ આમ જાય ખાવા માટે, આગળ ગયા જ કરે, કોઈ તરફ હાથમાં ના આવે. એવી રીતે આ માણસોની સામે લટકાવેલું જ હોય છે, લોભી માણસો. આ લોભ નામની આ વૃત્તિ છે ને, એને કારણે માણસો બધું કામ કરતા હોય છે. એમ કરીને એમની પાસે કામ કરાવવામાં, વહીતરું કરાવવામાં આવે છે. આપણે તો કરીએ ગમે તે માણસ, પણ બુદ્ધિમાન લોકો, બહુ કુશળ માણસોમાં વહીતરું કરે છે. 14 કલાક કામ કરે, 16 કલાક કામ કરે, એટલા માટે કે પેલી લોભ. અત્યારે આજના છોકરાઓ મેનેજમેન્ટ સ્કૂલમાંથી બહાર જાય ત્યારે એ લોકોને 2.5 લાખ, 3 લાખ, 4 લાખ એમાં પગારો મળતો હોય છે. વિચાર કરો, 3 લાખ રૂપિયા એટલે 25,000 રૂપિયા મહિને. હજી તમને ગ્રેજ્યુએટ છો, પછી તો જાય એટલે પણ જો એને બરોબર પૂરેપૂરો કસ કાઢવામાં, ટૂંકમાં દુનિયાનો કસ કાઢે શા માટે ના કાઢે. આમ તો આ રીતે આ લોભ નામની એક વસ્તુ છે, જેના કારણે માણસો લોભની જાણો પ્રવૃત્તિ, લોભ પ્રવૃત્તિ, સામાન્ય ચેષ્ટા, નિરંતરમ પ્રયતમાનતા. માણસ બેસી ના શકે, કહ્યું ને અશમ અનુપશમ, ટૂંકમાં અજંપો મનમાં, મારે પ્રવૃત્તિ કશું કર્યા છે, ટૂંકમાં એની પાસે કશું ના તો કંઈ કર્યા જ કરે. માણસ તમે જુઓ કે માણસ અજંપામાં છે, શાંત બેસી શકતો નથી. ઘણા લોકોને એવું હોય છે બેસી જ ના શકે, આમ જરાક બેઠા ને કોઈ ભાષા કંઈક કરે, ગયા ને પડી પછી ગાર્ડનનું પાણી રેડી આવે, આમ થાય ને ઉપરથી સાફ કરી આવે, આમ કંઈ કર્યા જ કરે. પ્રવૃત્તિ, સામાન્ય ચેષ્ટા, હાથ કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય. આ રજોગુણ બતાવે છે, અજંપો બતાવે છે. પછી કર્મણામ આરંભ, ઉદ્યમ, અનેક પ્રકારના નવા કર્મ, બહુવિધ વ્યાયાસકરણામ, કામ નિષિદ્ધ લૌકિક મહાગૃહાદ વિષયાણામ વ્યાપણ ઉદ્યમ. બસ એક તમને વિચાર કેવો આવે, ચલો મોટું મકાન બંધાવીએ, બસ આવો વિચાર આવે. આવી જાતની વૃત્તિઓ આવું થાય. એ પેલા બંધાવ્યું ને 5, એને 3 માણસો બનાવે, હું 4 માણસો બનાવું, બસ આવું જ થાય ને. એ બહુવિધ વ્યય આયાસકરણામ, બહુવિધ, ખૂબ બધા ધનનો જેમ ખર્ચ થતો હોય અને ખૂબ પરિશ્રમ કરવો પડે. કામ્ય નિષિદ્ધ લૌકિક, કામ્ય કર્મ, કામનાથી પ્રેરણા કર્મ કરે, નિષિદ્ધ કર્મ કરે. તો આવી રીતે નિષ્કામ કર્મ ના કરે. આ લોભી માણસો કોઈ દિવસ નિષ્કામ, એટલે રજોગુણમાં નિષ્કામતા જન્મે જ નહીં, હંમેશા સ્વાર્થ વૃત્તિ જન્મે. ટૂંકમાં જ્યારે રજોગુણ મનમાં આવે ત્યારે આપણી સ્વાર્થ વૃત્તિ એકદમ જ તીવ્ર બની જાય. રજોગુણ જ્યારે આપણે આગળ વાત કરેલી કે રજોગુણનો જ્યારે ઉદ્ભવ થયા ત્યારે આપણામાં જે કંઈ ઉણપો તીવ્ર બની જાય. આપણે જે છે એ વસ્તુ ઢંકાઈ જાય, પરંતુ જે નથી એ ઉણપો એકદમ તીવ્ર બનાવે, આપણી તીવ્ર સભાનતા કરાવડાવે આપણી ઉણપોની. એમ કરીને આપણને ઘસડે કે આપણને ધક્કો મારે આ ઉણપોને પૂરી કરવા માટે. પેલાનું મકાન જોઈને મને આ તો આપણી વસ્તુ છે નહીં, હોવું જોઈએ, ચાલો આપણું મોટું કરીએ, આપણે એનાથી આમ કરીએ. કામ્ય કર્મ કરે, નિષિદ્ધ કર્મ એ કરે, કારણ કે એવું છે લોભમાંથી છેવટ તો પાપ, લોભ પાપ કા મૂળ હે, એવું પણ કહ્યું છે. બધું પાપ લોભમાંથી જ થાય છે. હિન્દુસ્તાનમાં ગમે તે જગ્યાએ હોય, જે કંઈ કરપ્શન છે, કરપ્શનનું ગુજરાતી શું કહે છે, કરપ્શન કહે ભ્રષ્ટાચાર. આ બધો ભ્રષ્ટાચાર જે છે એ બધો લોભ પ્રેરિત જ છે, જરૂરિયાત પ્રેરિત જુદી વાત છે. બિચારા નાના માણસો કંઈ કરતા હશે, નાની ચોરી કરતા હોય અંદર, એ બરોબર છે, પણ મોટા ભાગના ભ્રષ્ટાચાર લોભ પ્રેરિત છે. લોભ માત્ર ધનો લોભ એવું નથી, સત્તાનો પણ લોભ હોય, જે છે એને છોડવી નહીં અને નથી એ સત્તા પ્રાપ્ત કરવી, આ પણ લોભ છે. જે ધન છે એને છોડવું નહીં, લોભમાં 2 વસ્તુ આવે, જે છે એને છોડવાનું નહીં પાછું, અને નથી એને પ્રાપ્ત કરવાનો આ વૃત્તિ છે, એ કોઈને આપે નહીં પાછું. જરૂરિયાતવાળા લોકો તો પણ એના હાથમાંથી છૂટે નહીં, કે લોભી માણસ એમ જ લાગે મારી પાસે પૂરતું છે જ નહીં,
એને ક્યારેય પણ સલામતીની ભાવના થાય જ, લાગણી જન્મે જ નહીં. મારી પાસે પૂરતું છે એ પ્રકારની એક આંતરિક સમૃદ્ધિની ભાવના જન્મે જ નહીં એનામાં. એને એમ જ લાગે મારી પાસે પૂરતું નથી. એટલા માટે પોતાની પાસે છે એ કોઈ વહેંચે નહીં. અને બીજું જે નથી એની સતત લાલસા રહ્યા જ કરે, આવી લોભ વૃત્તિ. એટલા માટે માણસોને લીધે તમે જુઓ છો ને કે સૌથી વધારે હવે લાંચ રૂશ્વત કોણ લેતું હોય છે? જેની પાસે વધારે હોય છે એ લોકો લેતા હોય છે ને. જેમ દિવસ વધારે હોય એ લોકો વધારે જ લેતા હોય છે. શા માટે? બસ આ લોભ. ન વિત્તેન તર્પણીઓ મનુષ્ય નથી કહેતા કે ક્યારેય વિત્તથી, ધનથી, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠાથી માણસને ક્યારેય તૃપ્તિ થાય, ક્યારેય ન થાય. સર્વત્ર ઈચ્છા વિહિતા રીતિ. શંકરાચાર્ય કહે છે કે આ પ્રકારની જ રીતિ છે. અર્થ અનર્થમ ભાવાય નિત્યમ. અર્થ તો અનર્થ છે. એ પણ આપણે વિવેક માટે સમજાવે છે. એવું નથી કે અર્થનો તિરસ્કાર કરવાનો. અર્થનો તિરસ્કાર કરવાનો નહીં. આ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા બધી વસ્તુઓ સરસ છે. એનો જો સદુપયોગ કરવામાં આવે તો બહુ સુંદર સાધનો છે. તો લોભી માણસના હાથમાં આ બધી વસ્તુઓ વિકૃતિ પામી જાય છે. સાત્વિક માણસના હાથમાં એ બધી વસ્તુઓ ભૂષણ છે, ત્યારે લોભી માણસ માટે એ બધું દૂષણ છે. એટલે એને ઉદ્દેશ્યને આ બધા શ્લોકો કહેવામાં આવે છે. બધાનો ઉદ્દેશ્ય નહીં. મૂળ જહી ધનાગમ તૃષ્ણા. આ ધન માટે તૃષ્ણાનો ત્યાગ કરે. અસમાનર્થમ ભાવાય નિત્યમ. જે અર્થ, જેને અર્થ કહેવામાં આવે છે. આ ધન સંપત્તિનો અર્થ કહે છે. અર્થ પુરુષાર્થ છે. શંકરાચાર્ય મહારાજ કે અનર્થ છે. એથી નિત્યમ ભાવય. એમાં તારું જીવન ના વેડસી નાખે. ટૂંકમાં અર્થની પ્રાપ્તિમાં જીવનને ના વેડસી નાખે. નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ. એક લેશ માત્ર સુખ અર્થમાં જ નથી. આવું બને અર્થ સુખનું કારણ બની શકે. ક્યારે? અર્થ આપણે ધારો કે બીજા કોઈને મદદ કરવામાં, સેવા કરવામાં એવું કરતા હોઈએ તો એ સુખનું કારણ બને. દાન પણ ત્યારે જ થાય જ્યારે આપણે સંપત્તિ હોય ત્યારે. એ ક્યારે થાય? મન સાત્વિક હોય ત્યારે. રજોગુણી મન હોય, લોભી મન હોય, એને ત્યાં એને હાથમાં ધન છૂટે નહીં. ટૂંકમાં લોભ આ બહુ જાણવા જેવી વસ્તુ છે. એ જ વસ્તુ દુનિયામાં દુઃખ આપનારી છે. જે પાપ થતો હોય બધું પાપ આ લોભમાંથી થાય છે. મને કહો કામ ક્રોધ ને લોભ બધામાંથી. બધો ભ્રષ્ટાચાર લોભમાંથી ને બધી ક્રૂરતા ક્રોધમાંથી. જગતમાં જે ક્રૂરતા છે બધી મનુષ્ય જ કરેલી છે. દુનિયામાં ભગવાને કશું નથી કર્યું બિચારાએ. ભલે ભગવાન આવું જગતનું સર્જન, એમાં માણસનું સર્જન કર્યું એટલું કર્યું એમણે બસ. અને એને થોડી છૂટ આપી, સ્વતંત્રતા આપી. એનો કેવો દુરુપયોગ કરવો એવી સ્વતંત્રતા પણ આપી. તો દુનિયામાં જે જગ્યાએ ક્યાં પણ યાતના હોય એ માણસના ક્રોધમાંથી જન્મેલી છે. અને જ્યાં કે વ્યભિચાર હોય એ માણસના લોભમાંથી જન્મ્યો છે. આ ક્રોધ અને લોભ નામની વસ્તુ ક્યાંય દુનિયામાં બીજે નથી, માણસમાં જ છે ખાલી. લોભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ. તો મહાગૃહાદ વિષયાણામ વ્યાપારણામ ઉદ્યમ. બધા મોટું મોટું જ કરવાનું, હ્યુજ વસ્તુ, મોટી મોટી વસ્તુઓ એમ કર્યા જ કરવું છે ને. બસ એમ જ એમને ગર્વ થાય કે આહા. કારણ કે એ વસ્તુ સાથે એનું આ તાદાત્મ્ય હોય ને. પોતાની મોટાઈ છે ને જુએ, આ બધી વસ્તુની મોટાઈથી પોતાની મોટાઈ માને. એમ પોતાને મોટો ક્યારે સમજી શકે? આ બધી આસપાસની વસ્તુ મોટી હોય ત્યારે. મારું ઘર મોટું હોય તો હું મોટો, મારી ગાડી મોટી હોય તો હું મોટો, મારી પ્રતિષ્ઠા મળે તો હું મોટો. આમ લોભી મનુષ્ય કે રજોગુણી મનુષ્યમાં તીવ્ર તાદાત્મ્ય હોય. અને એટલા માટે હંમેશા પોતાની જાતને આ જે બધી વસ્તુની મૂલવે. આ બધી છેવટે વસ્તુ તો અજ્ઞાનમાંથી જન્મી છે ને. જીવનમાં નિર્ણય કેવો છે કે હું મોટો ક્યારે કહેવો? જ્યારે મારી પાસે આટલું આટલું હોય. એવો નિર્ણય હોવાને કારણે મોટા તો બધાને બનવું છે. પણ એનો નિર્ણય કેવો છે કે મારી પાસે સંપત્તિ મોટી હોય તો હું મોટો. આનો નિર્ણય એવો જન્મ્યો. બસ એ નિર્ણય થયો એટલે કામ પતી ગયું. એટલે બીજા ટૂંકમાં બધા શું થયું? બધા ખરેખર તો આ બધાએ દયાને પાત્ર છે. એમાં કોઈ ક્રોધને તિરસ્કારને પાત્ર નથી. પણ એટલે કે વિષયાણામ વ્યાપારણામ ઉદ્યમ. આવા અનેક પ્રકારના બધા નવા નવા કાર્યો કર્યા જ કરે. જ્યારે જુઓ ત્યારે કશામાં પ્રવૃત્ત હોય. શું ચાલે? સ્વામી ફર્નિચર બનાવી, શું કરીએ? તો આ કરીએ. કશું ચાલે, હવે પેઇન્ટિંગ કરીએ, આ નવો રૂમ ઉમેરો, આ કર્યું, એર કન્ડિશન, કંઈક ચાલ્યા જ કરતો હોય. ઘરમાં ચાલ્યા કરે, ફેક્ટરીમાં ચાલ્યા કરે, ધંધામાં ચાલ્યા કરે, બધે ચાલ્યા કરતો હોય. કંઈ નવું નવું. આ કર્મણામ આરંભ અશમ અજંપો.
અનુપશમ હર્ષ રાગ આદિ પ્રવૃત્તિ મનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મ્યા જ કરે. ઇદમ કૃત્વા ઇદમ કરિષ્યામી, બસ આ થઈ ગયું, આ પૂરું કરે ને પેલું કરીશ, પેલું થઈ ગયું પેલું કરીશ. એથી સંકલ્પ પ્રવાહ અનુપરમ, આ પ્રકારના સંકલ્પનો પ્રવાહ ચાલ્યા જ કરે. એક પૂરું થયું એ જગ્યાએ બીજો જન્મ, એ કયું ત્રીજો જન્મ, બસ ચાલ્યા કરે. તો કે અશમ અજંપો અનુપશમ હર્ષ રાગ આદિ પ્રવૃત્તિ, બસ હર્ષ અને રાગથી પ્રેરાયેલી બધી પ્રવૃત્તિઓ. સ્પૃહા સર્વસામાન્ય વસ્તુ વિષય તૃષ્ણા, બસ સ્પૃહા એટલે તૃષ્ણા. ઉચ્ચાવશેષુ પરધનેશુ દુષ્ટમાત્રેશુ યેન કેના વિભાને ઉપાદિત્સા, મોટું નાનું જે કે દેખાય બીજાનું એ બધું યેન કેના પ્રકારને મેળવવાની, કોઈ પણ યેન કેના વિભાને ઉપાદિત્સા, કોઈ પણ ઉપાયથી પેલા પાસે છે કેમ મેળવવું, આવી જાતની સ્પૃહા. પોતાની પાસે જે નથી અને બીજા પાસે જે છે એને કેમ મેળવવું, આ પ્રકારની વૃત્તિને સ્પૃહા કહેવામાં આવે છે. સર્વસામાન્ય વસ્તુ વિષય તૃષ્ણા, અથવા એમ કહેવાય કે બધી વસ્તુની તૃષ્ણા, દરેક વસ્તુ જોઈએ. આ તો મને જોઈએ જ, આ તો છે જ નહીં મારે બધા, આ તો મને જોઈએ. બજારમાં જાય ત્યારે એવું જ લાગે આ તો જહાજ તો જોઈએ જ, આના વગર કેમ ચાલે, આ તો જોઈએ જ. અને તેથી આખું ઘર ભર્યા જ કરે. છેવટે એનો ઉપયોગ થાય કે ના થાય, પણ આવું થાય. આપણે જઈએ એટલે આપણે આવું થાય કે હા બરાબર છે, આ તો સારી વસ્તુ છે. આપણી લાઈબ્રેરી ચોપડી આપણે ભેગી થઈ હોય બધી, હા તો બહુ સારી છે, બહુ સારી છે. થોડો વંચાય કે ના વંચાય જુદી વાત છે. તમ સ્વામીની લાઈબ્રેરી ચોપડી આમ જ ભેગી થતી હોય, એટલે બીજી જગ્યાએ બીજું ભેગું થાય. લોકોને કેટલા બધા બૂટ, કેટલા જોડી બૂટ હોય, કેટલા જોડી મોજા હોય, કેટલા જોડી શર્ટ હોય, કેટલા જોડી ડ્રેસ હોય, કેટલા જોડી વસ્તુઓ બધી હોય. આ તો સારું, આ તો જોઈએ. આ બપોર પહેરવા માટે છે, આ સાંજે પહેરવા માટે છે, આ જમતી વખતે પહેરવા માટે છે, આ ક્લબમાં પહેરવા માટે છે, આ ફલાણા પહેરવા માટે, એમ કરતા કરતા ચાલો જે હોય તો. પણ ટૂંકમાં આ બધું રજોગુણ છે. આ તો એવું છે ને કે આપણામાં આમાંનું કશે અંશ દેખાય એ દૂર કરવા માટે છે. બીજા બધામાં હોય કે ના હોય, આપણે દરેકની અંદર આ સત્વ રજસ તમસ બધું હોય જ છે. એટલે જે આને કહ્યું સ્પૃહા. રજસ્યતાની જાયંતે વિવૃદ્ધિ ભરતર્ષભ, હે ભરતર્ષભ, રજોગુણની જ્યારે વિવૃદ્ધિ થાય ત્યારે આ બધી વૃત્તિઓ મનમાં જન્મે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાદ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. 10મા શ્લોકથી. રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત.
રજસત્વં તમશ્ચૈવ તમસત્વં રજಸ್ತથા સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધં સત્વમિત્યુત લોભઃ પ્રવૃત્તિરારંભઃ કર્મણામશમસ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ રજस्तमश्च अभिभूय सत्वं भवति भारत। हे भारत, રજસ અને તમસ એ બંને દબાવીને સત્વગુણ ક્યારેક પ્રબળ બને છે. રજસ સત્વમ તમસ્યૈવ, તે રીતે આ સત્વ અને તમોગુણને દબાવીને રજોગુણ પ્રબળ બને છે. તમસ સત્વમ રજસ તથા સત્વ અને રજસને દબાવીને તમોગુણ પ્રબળ બને છે. આમ આવી રીતે બીજા બે ગુણને દબાવીને કોઈ પણ એક ગુણ પ્રબળ બનતો હોય ત્યાર પછી એ ગુણનું લક્ષણ શું? સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. આ અસ્મિન દેહે, આ દેહની અંદર સર્વદ્વારેષુ, આ દેહમાં જે કે દ્વાર છે, ઇન્દ્રિય રૂપી દ્વાર છે, પ્રકાશ ઉપજાયતે. એટલે ઇન્દ્રિય જ્યારે એ ઇન્દ્રિયમાં જ્યારે સજાગતા હોય, સાવધાની હોય, જ્ઞાનમ, અને તેથી ઇન્દ્રિયો પોતાના વિષયનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતી હોય. આમ કોઈ વિષય, ઘણી ચર્ચા એની કરી કે કોઈ વિષય જ્યારે ઇન્દ્રિયની સમક્ષ આવે ત્યારે ઝટ એ કયો વિષય જો યથાર્થ જ્ઞાન થાય, એના વિશે કે અસ્પષ્ટતા ન હોય, એના વિશે કોઈ સંશય ન હોય, એ વિષય વિશે કોઈ વિપરીત ખ્યાલ ન હોય, અભિજતનું જ્યારે હોય ન ત્યારે સ્પષ્ટ યથાર્થ જ્ઞાન. એટલે જ્યારે આપણી ઇન્દ્રિયો એટલે કે મન, તો મન વિષયોનું, ઇન્દ્રિયના વિષયોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોય, એવી ક્ષમતા ધરાવતો હોય, એ સ્થિતિને સત્વ કહે છે. તદા સત્વમ વિરુદ્ધમ એટલે વિદ્યાત, ત્યારે આ મનમાં સત્વની વૃદ્ધિ થઈ, સત્વની પ્રબળતા છે એવું જાણવું જોઈએ. ટૂંકમાં જ્યારે મન સાત્વિક હોય ત્યારે મન સ્પષ્ટ હોય, કોઈ પ્રકારનું અધ્યારોપ ન કરતો હોય, કલ્પના ન કરતો હોય. આમ રજોગુણી જ્યારે મન હોય ત્યારે કલ્પના કરતું હોય, રાગની કલ્પના કરતું હોય, તમોગુણ દ્વેષની કલ્પના કરતું હોય. આ મન સામાન્ય રીતે કલ્પના કરતું હોય. સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ. તો મન જ્યારે એવું સંકલ્પ વિકલ્પ ન કરતું હોય અને ત્યારે મન સ્પષ્ટ હોય, સ્વચ્છ હોય, અને તેથી વસ્તુ જેવી છે તેવા દર્શન કરતું હોય, યથાર્થ. એટલે મનમાં કોઈ પ્રકારનો આવી રીતે રાગ દ્વેષ ન હોય, અને કોઈ પ્રકારનો અધ્યારોપ ના હોય, કોઈ રંગતું ના હોય. મનમાં કોઈ સ્વયં રંગ ના હોય. આમ રાગ હોય ત્યારે લાલ મનનો રંગ હોય, દ્વેષ હોય ત્યારે મનનો કાળો રંગ હોય. આમ તો લાલ રંગથી લાલ રંગના ચશ્મા પહેરીને જુએ, કાળા રંગના ચશ્મા પહેરીને જુએ તો કે નહીં, સત્વ હોય, સફેદ હોય, શ્વેત હોય. તો એ પ્રકારની સ્થિતિને એટલે આપણે ખબર પડે કે મારું મન કેવું છે, સ્પષ્ટ છે. અને તો હંમેશા એટલે આ બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે રાગદ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચ આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. આ મન જ્યારે આપણો રાગ અને દ્વેષથી મુક્ત હોય ત્યારે ઇન્દ્રિયો પણ આપણે અનુકૂળ હોય, પ્રસન્ન હોય, મન પણ પ્રસન્ન હોય. આમ ઇન્દ્રિય, મન, આ સમગ્ર વ્યક્તિત્વ પણ અનુકૂળ હોય, પ્રસન્ન હોય. પ્રસાદમ અધિગચ્છતિ. અને ત્યારે વિષયોનો સંપર્ક જ્યારે કરીએ ત્યારે પ્રસાદ, પ્રસન્નતા પ્રાપ્ત થાય. એટલે વસ્તુઓ જ્યારે આપણે પ્રસન્નતા આપે ત્યારે સમજો કે યથાર્થ જ્ઞાન થઈ રહ્યું છે. ખબર, હર્ષ એક વસ્તુ છે. આ લાઉડ સ્પીકર ચાલે છે? ચાલે છે? અચ્છા, એ ચાલે છે. ઓકે. હા, તો અવાજ ઘણો મોટો થઈ ગયો એકદમ લાગે છે. હા, એટલે હર્ષ એ પણ એક પ્રત્યાઘાત છે.
શોક પણ પ્રત્યાઘાત છે, રિએક્શન છે, જ્યારે પ્રસન્નતા એ સ્વભાવ છે. એટલે ટૂંકમાં વિષયો સાથેનો સંપર્ક પ્રસન્નતા જન્માવે. તો નહીતર કોઈને કોઈ રાગ દ્વેષ હોય તો હર્ષ કે શોક જન્માવે, પ્રસન્નતા જન્માવે. આ પ્રકારની સ્થિતિને સાત્વિક સ્થિતિ કહે છે. લોભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ અશમ સ્પૃહા. લોભ વૃત્તિ જાગૃત થાય, પ્રવૃત્તિ બસ અજંપો કંઈ ને કંઈ કર્યા જ કરતું હોય મન. કર્મણામ આરંભ, નવી નવી વસ્તુઓનો આરંભ કર્યા કરે, નવી નવી મોટી ખૂબ બધા પ્રયત્ન માગી લેનારી, ઉદ્યમ એવો ખૂબ પરિશ્રમ માગી લેનારા, જાત જાતના બધા નવા નવા પ્રોજેક્ટ, નવી નવી વસ્તુનો આરંભ કરે. મોટું મકાન બંધાવો, મોટું કામ કરો, બસ એવી જાતનું કામ મનમાં, એવી જાતની પ્રેરણા જન્મે. રજોગુણ અસમઃ, મનમાં કોઈ પ્રકારની શાંતિ ના હોય, ઉપશમ ના હોય, ઉપરતિ ના હોય. લોભ વસ્તુ એવી છે ને કે ઈચ્છા પૂરી થાય જ નહીં. આમ સામાન્ય સંજોગો ઈચ્છા જન્મે, ઈચ્છા પૂરી એટલે ઈચ્છા જતી રહે, તો ઈચ્છાની પૂર્તિ કરવા છતાં પણ ઈચ્છા નિવૃત્ત ન થાય, આ સ્થિતિને લોભ કહે છે. પછી શું થાય? ઈચ્છાઓ એટલે મનમાં અશાંતિ હોવાની જ. આશમ એટલે અશાંતિ, સ્પૃહા, બસ જાત જાતની વસ્તુઓ માટે બસ ઈચ્છા જન્મ્યા જ કરે. આ સામાન્ય દુષ્ટ માત્રેશુ એને કેના બી ઉપાય અને ઉપાદિત્સા, જે કંઈ દેખાય અને કોઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા એવું જન્મ્યા કરે. આ પ્રકારની સ્થિતિને એવું ત્યારે જન્મે જ્યારે રજોગુણની પ્રબળતા હોય. રજસ્યેતાની જાયંતે વિવૃદ્ધે ભરતર્ષભ. આગળ 13મા શ્લોકમાં કહે છે, 356મા પાના પર છેલ્લો શ્લોક. અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. અપ્રકાશ એમનો પ્રકાશ ન હોય, સત્વ પ્રકાશ ઉપજાયતે. સત્વ જ્યારે હોય મનમાં ત્યારે પ્રકાશ જન્મે. તમોગુણ એટલે અંધકાર. અપ્રકાશ પ્રકાશ ના હોય. અપ્રવૃત્તિ છે. તો રજોગુણની લક્ષણ કયું? લોભ પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ પણ ના હોય. અપ્રકાશ અર્થાત સત્વ પણ ના હોય, અપ્રવૃત્તિ એટલે રજસ પણ ના હોય. ત્યારે શું હોય? પેલા શું ન હોય? એક પ્રમાદ હોય, મોહ પણ હોય. મોહ એવ છે. આવું જ્યારે હોય ત્યારે તમસી એતાની જાયંતે વિવૃદ્ધે. આ તમોગુણનું જ્યારે વિવૃદ્ધિ થાય, પ્રબળતા થાય, ત્યારે આ વસ્તુ જન્મે. પ્રમાદ જન્મે, મોહ જન્મે, આળસ જન્મે, નિદ્રા જન્મે વગેરે. ભાષ્યકાર સમજાવે છે, અપ્રકાશ અવિવેક અત્યંતમ અપ્રવૃત્તિશ્ચ પ્રવૃત્તિ અભાવ તત્કાર્યમ પ્રમાદો મોહ એવ ચ અવિવેક મૂઢતા ઇત્યર્થઃ. તમસि ગુણે વિવૃદ્ધે એતાनि લિંગાनि જાયન્તે હે કુરુનંદન. આ પ્રકાશ એટલે મનમાં કોઈ પ્રકાશ ના હોય, વિવેક ના હોય, સૂઝ ના હોય, સમજ ના હોય. આ તમોગુણ એટલે કહે છે, સતી ઉપદેશાદૌ બોધ કારણે સર્વથા બોધ અયોગ્યત્વમ. આમ આપણા મનમાં બોધ થવા માટે જે જરૂરિયાત ઉપદેશ, એટલે આપણને ઉપદેશ આપવામાં આવતો હોય, આપણે કંઈ સ્પષ્ટપણે કહેવામાં આવતું હોય, જેનાથી સામાન્ય સંજોગોમાં આપણને સમજ જન્મવી જોઈએ. એટલે આપણા મનમાં કોઈ વસ્તુની સમજ જન્મવા માટેનું યથાર્થ યોગ્ય કારણ હોય, છતાં પણ બોધ અયોગ્યત્વ, મનમાં બોધ જન્મે જ નહીં, કઈ પણ સમજ જ ના પડે એવું બને ઘણી વાર. તો આને અપ્રકાશ એટલે પ્રકાશ એટલે કે જ્ઞાન. તો કે મનમાં જ્ઞાનનો પ્રકાશ જન્મે, સમજ જ ના પડે. શું કહે છે સમજ પડે જ નહીં. આપણે કહેવામાં આવે, અને જો કહેવામાં ઘણા એવું આવતું હોય કોઈને ના સમજ પડે, પણ ઘણીવાર સ્પષ્ટ કહેવામાં આવે અને એવી રીતે કહેવામાં આવે કે ન સમજવાનું કારણ ન હોય.
આપણને કોઈ વસ્તુનો બોધ આપવામાં આવતો હોય અને ન સમજવાનું કોઈ કારણ ન હોય ત્યારે પણ મનમાં સમજ ન જન્મે, આ પરિસ્થિતિને અપ્રકાશ કહે છે. તો ઘણી વાર થઈ જતું હોય છે. ક્લાસમાં પણ આવીને ઘણી વાર કશું સ્વામી કંઈ મગજમાં જતું નથી, ઘણી વાર થઈ જાય, મગજમાં જાય નહીં. મગજમાં ક્યારે જાય? સત્વગુણ હોય ત્યારે જાય, પણ રજોગુણ તોય ના જાય. ત્યારે પણ અપ્રકાશ ના હોય ત્યારે મન જાત જાતનું આમ ભ્રમણ કરતું હોય અને ત્યારે અનેક પ્રકારની કલ્પના, એટલે ટૂંકમાં બેધ્યાન હોય મન, વિક્ષેપ હોય, વિક્ષિપ્ત મન હોય. જ્યારે તમો ગુણ હોય ત્યારે તો મન વિક્ષિપ્ત પણ ના હોય અને બસ એકદમ જેવી, એટલે કહ્યું મૂળતા જન્મે, કોઈ પ્રકારની સૂઝ સમજ પડે જ નહીં. એટલે એ વસ્તુનું સમજવા માટે, વિવેક કરવા માટે, વિશ્લેષણ કરવા માટે જે કંઈ જરૂરિયાત હોય એવી કોઈ વસ્તુ મનમાં અત્યારે ઉદ્ભવી શકે નહીં. આ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ પણ ના જન્મે. રજોગુણ તો પ્રવૃત્તિ તરત જન્મે, એ પણ ના જન્મે. સતી અભી અગ્નિહોત્રમ જુહયાદિત્યાદો પ્રવૃત્તિ કારણે જનિત બોધેપી શાસ્ત્રે સર્વદા તત્પ્રવૃત્તિ અયોગ્યત્વ. સ્પષ્ટ કહેવામાં આવે છે શાસ્ત્રમાં, અગ્નિહોત્રમ જુહયાત, અગ્નિહોત્રનું હવન કરવો જોઈએ, અગ્નિહોત્રનું આચરણ કરવું જોઈએ, અનુષ્ઠાન કરવું રોજ. તો એક દ્રષ્ટાંત આપ્યું કે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે મનુષ્ય અગ્નિહોત્ર કર્મ કરવો જોઈએ. ખબર છે મને, અથવા બીજા કોઈ વ્યવહારમાં ગમે ત્યારે પણ સ્પષ્ટ જ્યારે કહેવામાં આવ્યું હોય કે આ કરવું જોઈએ. એટલે ઇત્યાદો પ્રવૃત્તિ કારણે જનિત બોધેપી, સમજપણે કે મારે કરવાનું છે છતાં કોઈ પ્રવૃત્તિ ન જન્મે. એટલે એવું મનમાં જાય ખરું, કે કહે છે ખરો કે કરવાનું છે, આ છતાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ જન્મે જ નહીં અને આ પ્રવૃત્તિ કામ આવે છે. એટલે રજોગુણ હોય તો આ વસ્તુ તરત જન્મે. રજોગુણ જે આપણા મનમાં હોય ત્યારે પેલું જ્ઞાન સમજ ના પડે, આ કર્મની સમજ પડી જાય, પરંતુ કર્મની પણ સમજ ના પડે, શું કરવાનું જે સમજ ના પડે, આ શું પરિસ્થિતિ છે એ સૂઝ ના પડે, એમાં શું કરવું એ પણ એની કોઈ પ્રેરણા ન જન્મે. આ પ્રવૃત્તિ અર્થાત કર્મ કરવાની, પ્રવૃત્તિ કરવાની પ્રેરણા જ ન જન્મે. એ પ્રેરણા જન્મવા માટે કઈ ઈચ્છા જોઈએ, કઈ ઉત્સાહ જોઈએ. ઉત્સાહ ક્યારે હોય? મનમાં કઈ ઈચ્છા હોય ત્યારે. ઈચ્છા હોય અને આપણી સમક્ષ કોઈ પ્રવૃત્તિ આવે જેને મારી ઈચ્છા, જે કર્મ કરવાથી મારી ઈચ્છા પૂરી કરી શકું અને મને કંઈક પ્રાપ્ત થાય. આમ રજોગુણ જ્યારે હોય ત્યારે રાગ હોય તો કર્મફળની તૃષ્ણા હોય, સ્પૃહા હોય. આ સ્પૃહા હોય, તૃષ્ણા હોય, ઈચ્છા હોય, એટલે એનાથી આપણે મન પ્રેરાય પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે. કારણ કે ઈચ્છા પૂરી થાય એટલે પોતાને ઈચ્છિત ભોગ પ્રાપ્ત થાય અને એનાથી ઉત્સાહથી પ્રેરણા મન પ્રવૃત્તિ કરે. એટલે મોટે ભાગે મનુષ્યો પ્રવૃત્તિ કરતા હોય છે કર્મફળની ઈચ્છાથી પ્રેરાઈને. તો એ ઈચ્છા જ ના જન્મે, એટલે ભોગની ઈચ્છા ના જન્મે. સત્વ હોય તો જ્ઞાનની ઈચ્છા જન્મે અને રજોગુણ તો ભોગની ઈચ્છા જન્મે, એ ના જન્મે. ટૂંકમાં સામે પડે તો ઈચ્છા, ખાવાનું ગમે નહીં, કશું ગમે જ નહીં. ટૂંકમાં તમો ગુણ જ્યારે હોય ત્યારે મનમાં ભોગ બુદ્ધિ પણ ના હોય. જો ભોગ બુદ્ધિ હોય તો એનાથી પ્રેરાને માણસ પ્રવૃત્તિ કરે, પરંતુ એટલે પ્રવૃત્તિ ટૂંકમાં કોઈ પ્રકારની ઇનિશિયેટિવ, કોઈ પ્રકારની પ્રેરણા જ નથી. એવું થઈ જતું હોય છે તમો ગુણ. હિન્દુસ્તાનમાં મુખ્ય ગુણ જો પ્રવર્તમાન હોય તો તમો ગુણ. એટલે અહીંયા જે પ્રવર્તમાન, અપ્રવૃત્તિ પ્રવર્તમાન છે. એટલે પ્રવૃત્તિ એટલે ટૂંકમાં ઈચ્છા, કોઈ પ્રકારની પ્રેરણા જન્મતી જ નથી કે કામ કરવું જોઈએ. ઓફિસમાં જાઉં છું, આ છે ફાઇલનો ઢગલો પડ્યો છે, કરવાનું છે. એટલે સતી અભી અગ્નિહોત્રમ જુહયાત, સ્પષ્ટ કહેવામાં આવે છે કે આટલું કામ તમારે કરવાનું છે. આવું છે. ઘણી વાર તો બેંકમાં આપણે પેલા કાઉન્ટર પર હોય સામે પેલા ક્લાયન્ટ આવીને ઉભેલા છે, ગ્રાહક આવીને ઉભા, એટલે કરવાનું છે. અને તોય કોઈ પ્રકારની પ્રેરણા જન્મે જ નહીં અંદરથી કે છે કે કરવું, મારું આ કર્તવ્ય છે, મારે આવી સેવા કરવી જોઈએ, એવી કોઈ જાતની પ્રવૃત્તિની પ્રેરણા જન્મે જ નહીં. આનું નામ છે તમોગુણ. વાંક આવું છે. ટૂંકમાં અત્યારે તમોગુણ પ્રવર્તમાન હોવાને કારણે કોઈ પ્રકારની કામની પ્રેરણા જન્મતી જ નથી. જન્મે કામ કરવું હોય તો મારી મચડે દંડામાને કરાવડાવ તો કેમ પૂરું કરવું, ગમે તેમ કામ પૂરું કેમ કરવું, બસ પછી મેં કામ કર્યું એટલે સારું થયું કે ના, તો કોઈ પ્રકારની જેનામાં આત્મગૌરવ નામની વસ્તુ નથી કે મેં કામ કર્યું માટે અમુક રીતે થવું જોઈએ, એવું એક ગૌરવ હોય, એવું પણ નહીં. જ્યાં જોઈએ તે આ જ દેખાય છે. કોઈ જગ્યાએ ચીવટ નહીં, કોઈ જગ્યાએ કશું જ નહીં. એટલે બહુ ખરાબ સ્થિતિ છે આ દેશની.
રાજકારણી લોકો જે હશે એ તો એટલે આવા જ હોય, બીજા કોણ હોય? જૂના જમાનામાં એ કહેવાત હતી યથા રાજા તથા પ્રજા, પણ અત્યારની કહેવાય લોકશાહીમાં કહેવા શું યથા પ્રજા તથા રાજા, કારણ કે લોકશાહી છે ને, તો આપણે આવા જ રાજા મળે ને, બીજા કોણ મળવાના હતા? આપણે એવા છે ટૂંકમાં. આપણે ભલે એમાં દોષ દીધા કરીએ પણ ટૂંકમાં આપણે જ ઉપજ છે. આપણો સાર બધું ત્યાં ગયેલો છે બધી જગ્યાએ. ટૂંકમાં તો ઉપનિષદમાં કહે છે ભાઈ પૃથ્વીનો સાર શું તો કે જળ, અને જળનો સાર શું તો કે આમ બધું સાર. તો એવી તો આપણો બધાનો સાર શું તો ખાય દેખાય છે નેતાગીરી, એ આપણો સાર છે. એટલે ટૂંકમાં તમોગુણ અને આ પ્રવૃત્તિ, કોઈ પ્રકારની પ્રવૃત્તિની પ્રેરણા ના જન્માય. એટલે આવો પ્રશ્ન થતા હતા. એટલે શું કરવાનું સ્વામીજી? પેલા છોકરાઓ સાથે વાત ચાલતી હતી, પેલી મેનેજમેન્ટ સ્કૂલમાં થયા, એટલે શું કહેતું આમાં તમોગુણમાંથી માણસને પ્રોત્સાહિત કરવા માટે કર્મફળને લાલચ આપવાની, બસ એને લાલચ આપીએ. કોઈક રીતે એનામાં લાલચ જન્માવી શકીએ કે જો તું આટલું કરીશ તો આટલું મળશે, તું જો આટલો પગાર મળશે પણ આજે વધારે કરીશ તો વધારે મળશે, આટલું કરીશ તો આટલું મળે. ત્યારે પછી પેલો માણસ એને પ્રેરાય. ટૂંકમાં તમોગુણી મનુષ્યને પ્રવૃત્ત કરવા તો લોભ વૃત્તિ જાગૃત કરવી જોઈએ કે ભોગ વૃત્તિ જાગૃત કરવી જોઈએ. આમ રજોગુણ હોય તો ભોગ હોય ને લોભ હોય. ક્યાં તો ભોગ વૃત્તિ જાગૃત કરો કે લોભ વૃત્તિ જાગૃત કરો તો એ માણસ કંઈક કરશે. રજસ બહુ રજોગુણ હોય તો આપણે પછી એનામાં જિજ્ઞાસા વૃત્તિ જાગૃત કરીએ તો ધીમે રજસમાંથી સત્વમાં પરિવર્તન. એટલે આ પ્રકારની પ્રક્રિયા છે. પહેલાં આપણા શાસ્ત્રો સકામ કર્મનો ઉપદેશ આપે વિધિ નિષેધ દ્વારા. અકરણે પ્રત્યવાય એમ પણ કે જો નહીં કરો તો પાપ લાગશે. એટલે માણસો પાપના ભયને કારણે પછી પોતાનું કર્તવ્ય કર્મ કરે. આ જરૂરિયાત છે. આપણને એમ કે શાસ્ત્ર કેવો ભય દેખાડે, પણ ક્યારેક ભય દેખાડે છે. અકરણે પ્રત્યવાય નહીં કરું તો પાપ લાગશે, નરકમાં જવું પડશે, આટલી યાતના સહન કરવી પડે. એટલે એ ન કરવી પડે એ માટે માણસ કામ કરે. આ રીતે તમોગુણમાંથી માણસને વિપપ તમસ એને જરા થોડા ચાપખા લગાવીને જાગૃત કરવો જોઈએ. આવી રીતે ક્યાં તો ભય દેખાડે ને કે લાલચ આપે ને, બેમાંથી એક બે વસ્તુ કરે ને આ લોકો. પેલો બળદ હોય એની સામે પેલું લટકાવ્યું શું કહેવાય ને ગાજર, અને ના જાય તો પછી પેલો પરોણો હોય છે પેલો. બે વસ્તુ હોય, એક બાજુ લાલચ અને બીજી બાજુ ભય. તો જ આ તમોગુણ વસ્તુ એવી છે તો જ કામ કરે, ને કામ ના કરે. રજોગુણ હોય તો કંઈ લાલચની જરૂર નથી. પછી ધીમે ધીમે રજોગુણ હોય તો એની સકામ નિષ્કામ પ્રવૃત્તિમાંથી એની શક્તિઓને કેમ વાળવે. ભગવાન એવું કહે છે, આ ભગવદ્ ગીતા રજોગુણી મનુષ્યનો ઉદ્દેશ્યને કહેવાયેલી છે. તમોગુણની બહુ ઉદ્દેશ છે, ક્યારેક ક્યારેક આવે છે કે અર્જુન તમોગુણથી અભિભૂત થઈ ગયેલો. વિશુદ્ધ સશરમ ચાપમ શોક સંવિગ્ન માનસ. આ શોક વગેરે છે તમોગુણનો લક્ષણ છે. અને એટલા માટે આ પ્રવૃત્તિ એને થઈ ગઈ. એને બસ ધનુષ્ય અને બાળ બંને આપણે છૂટી ગયા. આ પ્રવૃત્તિ ધર્મ સમૂઢ ચેતા. આ સંજોગોમાં શું કરવું એ મને સમજ નથી પડતી. અપ્રકાશ. એટલે પ્રારંભમાં અર્જુનનું જે વર્ણન કરવામાં આવ્યું છે અપ્રકાશ, અપ્રવૃત્તિ, મોહ એવ છે, પ્રમાદ હે, મોહ, આ બધું અર્જુનમાં દેખાતું હતું. પ્રમાદ એટલે શું? જે ન કરો ને કરો, હું સાધુ બની જાઉં, એ પ્રમાદ છે. કારણ કે એને જે કરવાનું છે એ નથી કરતા. મોહ, અનેક પ્રકારનો મોહ થઈ ગયો. હંમેશા મમ તે. આ બધા તમોગુણના જે લક્ષણો છે એ બધા અર્જુનમાં પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયના પ્રારંભમાં દેખાય છે. એટલે ભગવાને કહ્યું નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયોશ્ય કર્મણ. હે અર્જુન, તું નિયત કર્મ કર. તું કશા ગુણે નિયત થયેલો છું, મનુષ્ય તરીકે જન્મેલો છું, માટે તારી જવાબદારી છે. દરેક મનુષ્ય આ સૃષ્ટિનો એક અંશ હોવાને કારણે કોઈને કોઈ કર્મ વડે નિયત થયેલો. મનુષ્યની દરેક વસ્તુ જગતમાં જે વસ્તુનું સર્જન કરવામાં આવ્યું છે એ દરેકને નિયુક્ત કરવામાં આવે છે. ભગવાને એમને નથી સર્જન કર્યું. અને દરેક વસ્તુએ પોતાનો જે ભાગ ભજવવો જ જોઈએ. હવે બીજા બધા તો બિચારા કરે જ છે, કારણ કે એમને સ્વતંત્રતા નથી. એક મનુષ્ય જેવો છે જે છટકી જાય પોતાની જવાબદારીમાંથી. માટે કહેવામાં આવે નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયોક્ષ્ય કર્મણ. નિષ્ક્રિયતા કરતા કર્મ ગમે તેટલે અંશે સારું છે. પછી દમદાટી આપી, શરીર ભય દેખાડ્યો, શરીર યાત્રા વિશદે ન પ્રસિદ્ધે આ કર્મણ. હે અર્જુન, તું નિષ્ક્રિય બની જશે, તારી શરીર યાત્રા પણ નહીં ચાલે.
આમ તમોગુણને ઉદ્દેશીને શ્લોકો કહેવાયેલા છે. સ્વધર્મ વિચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી વગેરે. ભગવાન એને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે, એને તમોગુણમાંથી ઉઠાવીને રજોગુણમાં લાવવાનો પ્રયત્ન કરે છે. રજોગુણમાંથી સત્વગુણ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. હે અર્જુન, યજ્ઞ નિષ્કામ કર્મ જે છે એ જ આપણને એક જ એવું છે જેનાથી મનુષ્ય બંધનમાં ના પડે. આના માટે તું નિષ્કામ કર્મ કર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કર. આ પ્રકારે રજોગુણને ઉદ્દેશને આવો ઉપદેશ આપે છે, નિષ્કામ કર્મ. સત્વગુણી મનુષ્ય તો પછી ઉપદેશ બીજો આપે, પછી પણ ઉપદેશ આપે છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત ધૃત્યાત્માનમ નિયમ્ય છે. 18મા અધ્યાયમાં પણ એ કહે છે. 5મા વિવિધિશા સંન્યાસી 6ઠ્ઠો અધ્યાય પણ છે ને, યોગી યુંજીત સતતમ આત્મા રહસ્ય સ્થિત. સત્વગુણ કે જ્યારે